जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय मेसानंद जी। जय सच्चिदानंद। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोई सव्वसाहुणम, नमो लोये सवसाहुणम, ऐसो पंच नमुकारो, ऐसो पंच नमुकारो, सर्वपावपणासनो, सव्वपावपणासनो, मंगलाणम च सव्वेसिं, मंगलाणं च सव्वेसिं, परमं हवै मंगलम। पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सत्संगની શરૂઆત આપણે પાઠથી કરીએ છીએ। ભરતભાઈ શ્રી ગૌડાવ છે, વિભૂતિબેન જીલ છે, ખૂબ ખૂબ આભાર પારુબેન। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। આજનું પદ જે છે તે આખા જીવન દરમિયાન આપણે શું કરીએ છીએ અને અનાદિથી આપણે શું કરતા આવ્યા છીએ એનું ભાન નહોતું। દાદા ભગવાને આપણને તેનું ભાન કરાવી દીધું। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। ધન મદ જોબન ટકવાના નથી, તેની આંખો દાડો ફિકર। ધન મદ જોબન ટકવાના નથી, તેની આંખો દાડો ફિકર। સંજોગો પશ્ચાત વિયોગ જ અવસ્તુ છે વિશ્વ સ્વયંવર। સંજોગો પશ્ચાત વિયોગ જ આ વસ્તુ છે વિશ્વ સ્વયંવર। માનવ ભવમાં દ્વંદ્વ ભરેલા સ્વભાવ રસનો શંભુ મેળો। માનવ ભવમાં દ્વંદ્વ ભરેલા સ્વભાવ રસનો શંભુ મેળો। બુદ્ધિ પ્રકાશે રાગે દ્વેષે, ભ્રાંતિ રસથી જીવ ચિટકેલો। બુદ્ધિ પ્રકાશે રાગે દ્વેષે, ભ્રાંતિ રસથી જીવ ચિટકેલો। સહુ સંયોગે શાદી કરતા ભાવથી ખેંચે છબીઓ ચિત્ત। સહુ સંયોગે શાદી કરતા ભાવથી ખેંચે છબીઓ ચિત્ત। જન્મો વહી ગયા પ્રમાણુ દળતા, નાટક ચાલુ ચિર પરિચિત। જન્મો વહી ગયા પ્રમાણુ દળતા, નાટક ચાલુ ચિર પરિચિત। સંજોગોની પૂર્વે હતો હું, વિયોગ પાછળ રહેશે હું। સંજોગોની પૂર્વે હતો હું, વિયોગ પાછળ રહેશે હું।
લખ 84 ઘૂમી વળતા લક્ષણ બેસે કોણ છું હું. લખ 84 ઘૂમી વળતા લક્ષણ બેસે કોણ છું હું. જેનું છે અસ્તિત્વ ત્રિકાળે જન્મની પૂર્વે મરણ પછી. જેનું છે અસ્તિત્વ ત્રિકાળે જન્મની પૂર્વે મરણ પછી. પરપોટાની આરે પારે તેને પ્રથમ ઓળખી લઈએ. પરપોટાની આરે પારે તેને પ્રથમ ઓળખી લઈએ. કઈ કઈ ખોખામાં જઈ બેઠો ઉઠતા છૂટતા જૂના સંબંધ. કઈ કઈ ખોખામાં જઈ બેઠો ઉઠતા છૂટતા જૂના સંબંધ. દાગો ચાલ્યા સ્મશાને બાળી ઘાટ કયો વ્યાપાર સંબંધ. ડાગુ ચાલ્યા સ્મશાને બાળી ઘાટ કયો વ્યાપાર સંબંધ. સગુવહાલું કોઈ સાથે ન બળ્યું જેને કાજે કીધા પ્રપંચ. સગુવાલું કોઈ સાથે ન બળ્યું જેને કાજે કીધા પ્રપંચ. પરાયા માટે ગુંચ બહુ પાડી સાથે લીધી ગૂંચ અનંત. પરાયા માટે ગુચ બહુ પાડી સાથે લીધી ગૂંચ અનંત. એક પરમાણુ ભેળું ન આવે નામીનો છે નક્કી નાશ. એક પરમાણુ ભેળું ન આવે નામીનો છે નક્કી ના. દેહ દગા છે સગા ન કિસકા અનામી આત્મા છે અવિનાશ. દેહ દગા છે સગા ન કિસકા અનામી આત્મા છે અવિનાશ. નશ્વર ચીજોનું મૂલ્યાંકન એ જ છે મિથ્યા તાતા ક્લેશ. નશ્વર ચીજોનું મૂલ્યાંકન એ જ છે મિથ્યા તાતા ક્લેશ. દેહનું થાશે અવમૂલ્યાંકન ત્યારે ટળશે રાગ ને દ્વેષ. દેહનું થાશે અવમૂલ્યાંકન ત્યારે ટળશે રાગ ને દ્વેષ. મન બુદ્ધિને ચિત્ત ચંચળતા આખો દાડો ગૂંથે જગત. મન બુદ્ધિને ચિત્ત ચંચળતા આખો દાડો ગૂંથે જગત. આરોપિત કલ્પિત સુખ કાજે સંવિકલ્પે અહમ રમન.
आरोपित कल्पित सुख काजे संविकल्पे अहम रमन् मन खादेह ज्ञानी कृपाथी आत्म लक्ष्य मोक्ष मिलन मन खादे ज्ञानी कृपाथी आत्म लक्ष्य मोक्ष मिलन अहम ठरी गयो निज स्वरूपમાં કેવળ સત્યમ જ્ઞાન અબંધ अहम ठरी गयो निज स्वरूपमा केवल सत्यम ज्ञानयबन જ્ઞાની પુરુષનું મહાત્મ કથવા મનુષ્ય બુદ્ધિ કામ ન આવે ज्ञानी पुरुष नो महतम कथवा मनुष्य बुद्धि काम न आवे મનવેતર શક્તિ ને કૃપા બળ કવિ હૃદયે બેસીને લખાવે मन वेतर शक्ति ने कृपा बळ कवि हृदये बेसीने लखावे દાદા ભગવાનના અસીમ જય જયકાર હો दादा भगवान ना असीम जय जयकार हो દાદા ભગવાનના અસીમ જય જયકાર હો दादा भगवान ना असीम जय जयकार हो દાદા ભગવાનના અસીમ જય જયકાર હો दादा भगवान ना असीम जय जयकार हो દાદા ભગવાનના અસીમ જય જયકાર હો दादा भगवान ना असीम जय जयकार हो ધન મદ જોબન ટકવાના નથી धन मद जोबन टकवाना पास, पास। नथी તેની આંખો દાડો ફિકર तेनी आँखो दाड़ो फिकर સંજોગો પશ્ચાત વિયોગજ जोगो पश्चात वियोगज અવસ્તુ છે વિશ્વ સ્વયંવર आ वास्तु छे विश्व स्वयंवर દાદા ભગવાનના અસીમ જય જયકાર હો दादा भगवान ना असीम जय जयकार हो દાદા ભગવાનના અસીમ જય જયકાર હો दादा भगवान ना असीम जय जयकार જય જયકાર હો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દીપક આનંદજી બ્રીફ કરશો? હા એકદમ શોર્ટમાં કહી દઉં છું ખાલી યસ 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 પ્લીઝ. કે આ સંસારની કોઈ પણ નશ્વર વસ્તુ કાયમની નથી, એ અહીંયા ને અહીંયા જ રહી જવાની છે. આ મનુષ્ય ભાવ જે મળ્યો છે આપણને, તે જાણી લેવા માટે મળ્યો છે કે હું કોણ છું. દાદા ભગવાન કહે છે તું 3 વસ્તુ જાણી લે, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું અને મારે કયા સ્ટેશને જવાનું છે. દાદા ભગવાને આપણને આ બધો ફ્રોડ પાડી દીધો છે. આ જેટલી બધી અવસ્થાઓ દેખાડી છે તે અનાદિ અનંતથી આપણે કરતા જ આવ્યા છે અને નવું સંસાર આપણે ચાર્જ જ કરતા રહ્યા હતા. પણ હવે આપણું દાદા ભગવાને ચાર્જિંગ નવું બંધ કરી દીધું અને આપણને જણાવી દીધું કે આ મનુષ્યનો દેહ આપણને મળ્યો છે. હવે તે શેના માટે મળ્યો છે? તો કે મોક્ષ પામી લેવા માટે જ મળ્યો છે. અને આ કળિયુગની અંદર અક્રમ વિજ્ઞાન 11મું આશ્ચર્ય પ્રગટ થયું અને આપણને બધાને તે જ્ઞાન મળી ગયું. માટે હવે આપણો સંસાર આથમી ગયો. નવો સંસાર હવે આપણો ચાર્જ થશે નહીં.
આપણો નવો જન્મ હવે ધીરે ધીરે જે પ્રમાણે આપણે દાદાની 5 આજ્ઞા પાડતા જશું તે પ્રમાણે આપણે મહાવિદ્ય ક્ષેત્ર તરફ જતા જશું. ત્યાં આગળ સિમંદર સ્વામીના દર્શન કરી અને આપણે મોક્ષે ચાલ્યા જશું. આ સંસારની કોઈ પણ ચીજમાં ક્યાંય પણ લપટાવા જેવું નથી, અટકાવા જેવું નથી, ક્લેશ કે તાંતા રાખવા જેવા છે નહીં. દરેક પોતપોતાની પ્રકૃતિને લઈને આવ્યો છે, પોતાની પ્રકૃતિ પ્રમાણે જ બિહેવ કરે છે અને તે નિર્દોષ જ છે સંપૂર્ણપણે. હવે આખા જગતને નિર્દોષ જોઈ અને આપણે અહીંયાથી નીકળી જવા જેવું છે. કશું ક્યારે અટકવાનું નથી, આપણે અહીંયાથી નીકળી જવા જેવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેશનજી, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. કોઈ ભૂલ જય ચૂક થઈ હોય તો સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે. પ્રશ્ન લઈએ. ઉમાબેન. જય સચ્ચિદાનંદ બોલજો જમેશભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં પરેશભાઈએ વાક્ય મૂક્યું હતું, મનનો મોટામાં મોટો ખોરાક અહંકાર છે, હમ, તેનાથી સંતોષ થાય પણ તૃપ્તિ ન થાય. બરાબર છે. હવે મેં એમાં હોમવર્ક કર્યું હતું, હમ, જરા કરેક્શન માટે પૂછું, જરા ભૂલ હોય તો સુધારજો અને ગાઈડન્સ આપજો. હમ. તૃપ્તિ આમ તો કશામાં થાય નહીં, આત્મા સિવાય કશામાં તૃપ્તિ થાય નહીં, એ 100% સાચું છે. દાદાએ આપ્યું છે એમાં તૃપ્તિ થાય. બરાબર. મન વચન કાયામાં સુખ નથી, એ આપનાથી મને સમજાઈ ગયું કે નાશવંત છે અને એ મિશ્ર ચેતન છે. અત્યારે મિશ્ર ચેતન છે પણ એમાં સુખ નથી. પણ એને જોયા કરો અને જે નીકળે એને જોયા કરો. જોયા કરો એ સારું ખોટું હોય એવું આપણાથી હેમાની મશીનરીની વાત કરું છું, બહારની વાત નથી કરતી. ના, બરાબર છે. અને એમાં જોયા કરવું, એ જોઉં છું તો એમાં સારું ખોટું દેખાય તો પ્રતિક્રમણ માગે, હમ, કરી લઉં છું. એ બરાબર. જાગૃતિ કહેવાય કે શું કહેવાય? એટલે આમાં કેવી રીતે ગોઠવવાનું, કેવી રીતે થાય? કે નહીં, ખાલી આને સમજવાનો ભાગ જ છે. મનનો મોટા અચ્છા. મોટો કારક અહંકાર છે, તેનાથી સંતોષ થાય નહીં પણ તૃપ્તિ, સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય તમારે. જેમ પાણી પીવાથી પાણી પીવાથી તૃપ્તિ થાય પણ હમ, પાછું ફરીવાર તરસ લાગે, પાછું પાણી પીવું પડે. એવી રીતે ખોરાક ખાવ તો હમ. એનાથી સંતોષ થાય હમ, પણ પાછો અગ્નિ તો એનો એ જ રહ્યો, પાછો ફરીવાર ખાવું પડે છે. એ મટીરિયલ થઈ ગયું, બધું ખરું. બોડીનું થઈ ગયું. બરાબર છે. એટલે અહંકાર એટલે શું છે સમજવું પડશે. અહંકાર એટલે જે છે જ નહીં એને છે કહીએ છીએ. એમાં બેન ઓહો, છે જ નહીં ને છે જ નહીં એને છે કહીએ છીએ. એટલે મનનો મોટા મોટો ખોરાક અહંકાર છે, તેનાથી સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય. એટલે આ બધું રિલેટિવ ભાગ છે, તૃપ્તિ ના થાય. ગમે તેટલું એને મળે છે, ચક્રવર્તી પદ સુધી મળે છે પણ એને તૃપ્તિ ના થાય. અચ્છા, એમાં બેન વાત સમજાય કે ના સમજાય? સમજાય 100. આ વાક્ય તો મલાઈ નાખી, તે આખું તો મશીન ચાલ્યું, આખું આ બધું લખવા. એટલે ચક્રવર્તી પદ સુધી જાય છે, તેમ છતાં ત્યાં સંતોષ થાય, તૃપ્તિ ના થાય. એ અધૂરો જ હોય. ત્યારે એને ખબર પડે કે આત્મામાં સુખ છે. હા, એટલે એટલા માટે તો ચક્રવર્તી છેલ્લો પોઝિટિવ અહંકાર છે. ત્યાંથી જો એ સવડો થાય ને તો એ મોક્ષે જતો રહે તમારે, અને અવળો થાય તો નરકે જાય તમારું. તો એક વખતે અક્રમ વિંગમાં મેં વાંચેલું, ઘણા વર્ષો પહેલાની વાત કરું, કે ભૂંડ હોય છે, ભૂંડ હા, પ્રાણી, અને એને ગંદામાં ગંદો ખોરાક થી એને સંતોષ વળતો હોય છે. બરાબર. અને આ બાજુ ચક્રવર્તીને જે સુખ વર્તાય છે, તો એ બંનેનું સુખ તો સરખું જ છે કે છે. બરાબર છે. બહુ સરસ. સુખની વ્યાખ્યા આ બહુ સરસ રેફરન્સ લાયા તમે. આ મને આ કરતી વાંચતી હતી ને, આ વખતે મને આ પ્રસંગ મને યાદ આવ્યો. દાદાના અક્રમ વિંગમાં મેં વાંચેલું આવું, કે ભૂંડને જે સુખ વર્તાય છે અને આ બાજુ તમે જુઓ તો ચક્રવર્તીને સુખ વર્તાય છે. બંનેનું સુખ તો સરખું જ છે. એ મટીરિયલ સુખ થઈ ગયું, એમનું સુખ ને એમનું સુખ. તો પછી એને સમજવું કઈ રીતે?
એટલે આમાં સમજવાનો ક્યાં ભાગ રહ્યો તમારે? આ તો જાણવાનો ભાગ રહ્યો તમારે. અચ્છા, ખાલી જાણવાનું રહે આ તે બધું. એટલે આપણું પોતાનું સ્વરૂપ ના હોય તમારે. હા એ તો આપણે 100% થઈ ગયું. આપણું સ્વરૂપ ના હોય તમારા, જાણવાનો ભાગ રહ્યો. આપણે શુદ્ધાત્મા થાય એટલે જોવા જાણવાનો ભાગ રહ્યો. સામાન્ય રીતે હું જૈનેશ છું અને હું કરું છું એટલે આપણે જોવાના બદલે માનવામાં રહીએ છીએ. અચ્છા, એ માનવામાં રહ્યા એટલે આરોપણ થયું એટલે પછી એ તમારે એ કર્મ ભોગવવાનો ભાગ આવે તમારે. અચ્છા, અચ્છા. અને આ જે દાદા આજે આ સૂત્ર કાઢ્યું તો એ જાણવાનો ભાગ રહ્યો, સમજવાનો ભાગ રહ્યો તમારે. અચ્છા, એ જાણવાનો ભાગ રહ્યો, સમજવાનો ભાગ રહ્યો એટલે તમે એનાથી છૂટા થઈ ગયા તમારે. તો પછી પેલું દાદાએ જે કીધું ભૂંડ અને ચક્રવર્તી નું વાત કરી એ વાક્ય કેટલા વર્ષો પહેલા વાંચેલું, સમજાયું, પણ એની સમજ મને એ સમજ પડી ગઈ કે નથી પડી ગઈ નથી ખબર પડતી. ના આ એ તમે જે અત્યારે રેફરન્સ મૂક્યો ને એ પરફેક્ટ જગ્યાએ રેફરન્સ મૂક્યો તમારે કે ભૂંડ અચ્છા. છે આ બધું ખરાબ ના ખરાબ વસ્તુ ખાય છે અને આ રાજાનું ચક્રવર્તી બધું દેખવું તો સારું બધું છે પણ બે સરખી જ વસ્તુ છે. કારણ કે એ અહંકાર એટલે જે છે જ નહીં એને એ છે કે છે એટલે પછી દેખી તો લાગે કે રૂપાળો ખોરાક છે. અચ્છા, સમજી ગયા. સમજે ને? એટલે રત્નાગીરી કેરી રૂપાળી લાગે પણ 8-10 કલાક પછી જોવી ના ગમે ને ખાવી ના ગમે તમારે. પછી અને આપણે ભોગવતા હોય એમને પડી રહ્યો હોય તો 15 દિવસ મહિના પછી એ જોવી ના ગમે ને ખાવી ના ગમે તમારે. ખ્યાલ આવી ગયો. આવું સુખ છે એટલે આરોપી સુખ છે અને આત્મામાં આવું સુખ નથી, દરઅસલ સુખ છે એમાં બેન. હા બરાબર છે, સમજાય કે ના સમજાય? સમજી ગઈ. અને આ બીજું વાક્ય એમણે આજે જ મૂક્યું હતું, દુઃખ ક્યાં ફાવે છે, દુઃખ ક્યાં ફાવે છે તેનાથી જે અંજાઈ જાય છે તેને ત્યાં ફાવે છે. બરાબર છે દીપકાનંદ, હમ દુઃખ પરેશાન નું આજનું વાક્ય છે, દુઃખ ક્યાં ફાવે છે તેનાથી જે અંજાઈ જાય છે તેને ત્યાં ફાવે છે. આ જરા સમજણ ના પડી એમાં, ખોટું ગોળ ગોળ વાક્ય પડી. શું નામ સમજ પડી? દુઃખ ક્યાં ફાવે છે કે મને વાંચતા નહીં ફાવતું કે તેનાથી જે અંજાઈ જાય છે તેને ત્યાં ફાવે છે. આમાં દાદા શું કહેવા માંગે છે? એટલે સામાન્ય રીતે આપણે કોઈ બી વ્યવહારથી અંજાઈએ કે ના અંજાઈએ હેમાબેન? પહેલા અંજાઈ જતા હતા, હવે નથી અંજાતી. એટલે આપણે એક વસ્તુ બહુ ધ્યાન રાખવાનું છે, જયારે સત્સંગ કરીએ ને ત્યારે પહેલા ને પછી કરશો તો એ વિષય એ ના થાય. અચ્છા, આમાં તો આપણે પ્રશ્ન કરીએ છીએ એટલે હેમાબેન ના રેફરન્સ છે એટલે અંજાઈ જઈએ છીએ. અચ્છા, વાત સમજાય કે ના સમજાય? અંજાઈ જાય છે એટલે છાયા પડી જાય છે એમ કહેવાય? હા, છાયા પડી જાય, બરાબર છે. અંજાઈ જાય એટલે છાયા પડી જાય એટલે સામાન્ય તે એટલે કોઈની વાણી સરસ જોઈએ તો આપણે છાયા પડી જાય કે બરાબર છે. કશું વસ્તુ જો તેની છાયા એટલે અંજાઈ જઈએ છીએ આપણે. હા, કારણ કે પોતે છે જ નહીં અને છે કે છે એટલે બહારનો ભાગ છાયા જ પડી જાય, અંજાઈ જ જાય તમારે. કઈ બી હોય તમારે, અચ્છા, કઈ બી હોય તો અંજાઈ જ જાય તમારે બધું. એમાં બેન વાત સમજાય કે ના સમજાય? તો તેનાથી અંજી જાય છે તેને ત્યાં ફાવે છે પાછા. ત્યાં ફાવે તમારે બધી વસ્તુ એટલે પછી અલગ અલગ હોય. એટલે સમજી ગઈ. એટલે ધારો કે તમારે ત્યાં કોઈ ગુજરાતી આવે અથવા તો ઇન્ડિયાથી કોઈ હોય ને તમે ગુજરાતી છે એવું જોયે તો એને પેલું આકર્ષણ થાય કે ના થાય કે આપણો થાય ગુજરાતનો છે તમારી બધી વસ્તુ અપને વાલા હો ગયા એમ થાય, અપને વાલા ગયા. એટલે મારે એવો પ્રસંગ બન્યો તો, સાઉથ આફ્રિકા ગયો તો ને તો આ ઉત્તમભાઈ ને બધા કઈક મોલમાં ફરવા જતા, તો મોલ બધું મોટો, તો મેં હું અહીંયા બેસું છું અને અહીંયા પછી ફરીને અહીંયા આવજો તમારે. તો હું આમ બેઠો હતો તો આપણી દેશી પદ્ધતિથી બેઠો હતો તમારે. તો ત્યાંથી એક ભાઈ પસાર થયા તો જોરથી બોલ્યા કેમ છો એમ કે. ખુશ થઈ ગયા. કેમ છો એમ કે. એટલે મેં કીધું મજામાં છે એમ કે. એટલે પછી મેં તરત જ પૂછ્યા, એને ગુજરાતી બોલ્યો ને એટલે મેં કીધું ક્યાંના છો તો કે ભરૂચના છે એમ કે. હા, તો અપને વાલા હો ગયા. હા, એટલે આપણા વાળો એ બધી વસ્તુ બને તમારે. હવે જયારે આ બધી વસ્તુ થાય ને પછી કોઈ બી વ્યક્તિ એનો વ્યવહાર મૂકે પછી ત્યાં આગળ અને પછી ત્યાં આગળ ફસાવાનો ભાગ બને તમારે બધું. હા, સમજી ગઈ. એટલે આ વસ્તુ સમજવાનો ભાગ રહે. બરાબર છે.
એટલે આ જે ફસાવાના ભાગમાં તો એમાં નિષ્ઠા વપરાય ખરી? આપણે વાણી નીકળતી હોય એમાં નિષ્ઠા હોય કે વ્યક્તિ થઈ ગઈ એમાં નિષ્ઠા હોય? એનું પ્રમાણ કઈ રીતે ખબર પડે? તો પછી આ નિષ્ઠા તો ખાલી હું હેમાબેન છું, હું જઈને છું એ નિષ્ઠા થઈ તમારે. અચ્છા, વાત સમજાય કે ના સમજાય? એટલે એના આધારે બાય ડિફોલ્ટ રાગ દ્વેષ ચાલુ થઈ ગયા. હા બરાબર છે, સમજી ગઈ. એટલે પછી એના આધારે ક્રોધ માન માં લોભ ને પછી 8 પ્રકારના કર્મ બંધ ને બધી અચ્છા. આખી ફેક ચાલુ થઈ ગઈ તમારે. શું બરાબર છે, બરાબર છે. એમાં બેન વાત સમજાય કે ના સમજાય? સમજી ગઈ, બહુ ફર્સ્ટ ક્લાસ સમજી ગયા. અને આમાં એક ત્રીજું નાનું પૂછી લો દીપકાને, ઉભા તમે રહેજો, કહો તો પૂછું. પાછા આવો પછી. ઓકે, કશ્યપજી. जय सच्चिदानंद, जय महेशानंद जी, जय सच्चिदानंद दीपक जी, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. पद छे टुकड़ा उपकारी थाय, CD 12। हाँ बोल दो. सेकंड पैराग्राफ में से टुकड़ा ने दोजम माए लली लली लागू पाए। શું કહેવા માંગે છે કે આ દુખડાનું દોજકમાં એટલે આ નરક છે, તો દુખડાનો નરકમાં પણ લલી લલી નમવું એવું કહેવા માંગે છે? થોડો અર્થ સમજાવો. દીપક સમજાવજો. ઓકે, આ શું કહેવા માંગે છે કે દુખડા ને ડોજકમાં એટલે ભૂલ કરતા કરતા એ દુઃખ નરકનું એ દુઃખ ભેગું થયું. જય સચ્ચિદાનંદ. નરકનું દુઃખ મળ્યું, પણ ત્યાંથી થયું શું કે આ દુખડા ઉપકારી થાય એટલે જેમ જેમ આપણને દુઃખ વધતું ગયું તેમ તેમ સુખની શોધ થવા માંડી. કે દુઃખ સુખની ઈચ્છાએ છેક નરક લગી નું દુઃખ ભેગું કરી દીધું, કારણ કે હું સુખ પ્રાપ્ત કરવા માટે બીજાને દુઃખ આપું છું ને. मतलब नरक को मिल जाता है, क्या समझ नहीं आया क्या? नहीं नहीं, देखो दुख पाने के लिए मैं देखता नहीं हूं ना कि किसी को दुख होता है कि नहीं होता है. मुझे सुख चाहिए, मेरे सुख के बीच में जो भी आएगा उसको मैं हटा दूंगा. हाँ। तो ऐसा करते करते नरक तक गया. हाँ। लेकिन नरक में जाने पर आंख खुल गई मेरी. अच्छा। कि ये तो सब गलत था. ऐसा बोला है कि नरक में अवधि ज्ञान होता है. अवधि का मतलब क्या है कि ऐसा मैंने क्या किया था कि जिसके कारण मुझे नरक मिला, लेकिन उसका कोई विकल्प उपाय नहीं हो सकता है. तभी क्या बोलते हैं कि ये सभी संसारी दुख को मैं पैर पड़ता हूँ उसके. अच्छा, ठीक है. और ये पहला इसका एक लाइन है, डोकड़ा पुकारी था संसारी कादो में कमल खड़ता है. ये भी कमल यानी आत्मा. कमल का यहाँ पहचान आत्मा करके देखना है. खुद आत्मा स्वरूप है और खरड़ा यानी बिगड़ता है, गंदा होता है. अच्छा, ठीक है. एक बाद में एक और है, पूछूंगा. जैसे हाँ ठीक है. जय सच्चिदानंद. उमेश जी. जी स्वामी जी प्रणाम. स्वामी जी प्रणाम. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. स्वामी जी एक तो संतोष और तृप्ति में अंतर बताइए, थोड़ा सा इस पे रोशनी डालिए. और प्रश्न ये है कि क्या 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 विषयों को लेके संतोष कभी इंद्रियों को हो सकता है, कभी ये संभव है? मतलब हमारी समझ ठीक हो जाए वो एक अलग बात है, पर उस ठीक समझ के अलावा और तो कोई तरीका नहीं. संतोष आप गुजराती में बोलिए, मेरे को कोई समझ बेटा. संतोष क्या कई जगह लागू पड़े? જ્યાં છે જ નહીં ત્યાં છે માને ત્યાં સંતોષ શબ્દ લાગુ પડે. अच्छा जी.
અને જ્યાં છે આ સમજે ને जी ત્યાં તૃપ્તિ લાગુ પડે તમારે ઉમેશજી आप थोड़ा उदाहरण देंगे स्वामी जी कोई? ઉદાહરણમાં તમારે કોઈ તમારું અપમાન કરે जी जी તો તમને ખબર પડે કે મેં પૂર્વે કોઈનું અપમાન જી. કર્યું છે માટે એ મારું અપમાન કરે છે તો શું થશે તમને આ સમજણ હોય जी તો जी जी આ સમજણ હોય તો શું થાય ઉમેશજી संतोष आ जाएगा। એક ના તૃપ્ત થઈ જશો तो संतोष आ जाएगा, એટલે સમાધાન મળે તમારે तृप्त हो जाऊंगा। ના સમજાય સમાધાન મળે કારણ કે हाँ समाधान हो गया, ठीक है। તમે અપમાન કર્યું છે માટે अच्छा। આવ્યું છે એટલે એ સંકલ્પ हाँ वो વિકલ્પ ના समाधान રહે. हो, अच्छा સંકલ્પ વિકલ્પ ના રહે हाँ તમારે ठीक है, ठीक है, बिल्कुल बिल्कुल ठीक स्वामी। કોઈ જી, પ્રશ્ન જી, ઉભો જી. ના થાય કોઈ આશ્ચર્ય ઉભું જી. ના થાય અટકી જવાનો ભાગ ના બને તમારે जी बिल्कुल 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 ठीक સમજાય है, કે ના સમજાય समझ आ गया स्वामी ત્યાં जी। છે જ એટલે પછી ત્યાં પછી મન વચન કાય નથી મન બુદ્ધિ ચિત્ત હા જી. અહંકાર નથી 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય નથી जी વાત સમજાય કે ના સમજાય जी 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 છે जी। જ એટલે અપમાન કરે છે તો એમને અપમાન નથી કરતા કઈક છે વાત સમજાય ને એટલે એને ખબર પડે કે ભાઈ હું એક કર્મથી જી. મુક્ત થયો અનંત અવતાર ભટકાવનારું એક કર્મ હતું આજે પેલાએ મારું અપમાન કર્યું અને હું કર્મથી हाँ મુક્ત થઈ ગયો हाँ हाँ। વાત સમજાય કે ના સમજાય तो स्वामी जी इसका मतलब, जी जी, तो इसका मतलब ये हुआ कि जहाँ पे समाधान होता है वहां तृप्ति स्वाभाविक है। હા એટલે કહેવાનું મીનિંગ આપણે અહીંયા બીજી રીતે લઈએ છીએ કે જે છે જ નહીં એને છે કે છે હા. ત્યાં તમારે શું છે તે કે સંતોષ છે અને જે हाँ जी છે જ हाँ हाँ हाँ। ત્યાં તૃપ્તિ છે આવી રીતે ઇક્વેશન अच्छा બને अच्छा છે अच्छा, તમારે अब ऐसे हाँ, समझ आई, समझ आ गया स्वामी। ઉમેશજી વાત समझ आ સમજાય કે गया। ના છે જ जी 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 जी, समझ गया स्वामी जी, આટલો समझ आ બધો गया। વ્યવહાર છે એટલે તમે ઉમેશજી છો કોઈના દીકરા છો ભણી ગણીને ડોક્ટર થાવ છો ડોક્ટર જી. છો લગ્ન કરો તો કોઈના હસબન્ડ છો જી. બાળક થાય તો કોઈના ફાધર છો કોઈના ભાઈ જી. છો કોઈના મામા છો કાકા છો जी जी વાત સમજાય કે ના સમજાય जी પણ તમને જી. ખબર છે કે જી, આ જી, રિલેટિવ જી. વ્યૂ પોઈન્ટ થી છે અને રિયલ પોઈન્ટ થી હું શુદ્ધ આત્મા જી. છું जी વાત સમજાય કે ના જી, સમજાય જી. એટલે એની સાપેક્ષતા નિરપેક્ષતા સમજાય તમારે એટલે બહારના ભાગમાં સમાધાન રહે વાત સમજાય ને जी અને અંદર જી. તમે તૃપ્ત થયા તમારા સ્વભાવમાં આવે એટલે તૃપ્ત થઈ જાવ તમે બધી तो तो अब मतलब संतोष की कोई जरूरत ही नहीं, डायरेक्टली तृप्ति आ जाती है। તૃપ્તિ આવી જતી એટલે એટલે હા, એનો તૃપ્તિ. સંકલ્પ વિકલ્પ જ ઉભો નથી થતો ઉમેશ हाँ संकल्प विकल्प, हाँ हाँ સંકલ્પ हाँ વિકલ્પ ઉભો નથી થતો અને હા. જે છે જ નહીં એને છે કે એટલે અહંકાર છે ત્યાં આગળ સંતોષનો ભાગ છે પણ પાછો અસંતોષ થશે जी जी। સંતોષ એટલે પાછો बहुत सुंदर स्वामी जी, बिल्कुल। सो बेसिकली संतोष इज अ इंफीरियर क्वालिटी ऑफ तृप्ति। હા संतोष थोड़ा इंफीरियर है तृप्ति से। બરાબર છે એટલે એ હા, જે સમજ છે આવ્યો. જ નહીં એને છે કે છે એને સંતોષ हाँ છે તૃપ્ત નહીં થાય તમારે हाँ, અધૂરો જે समझ गया समझ गया અધૂરો જે समझ गया છે स्वामी जी। અને જે છે बहुत એને સુંદર. છે કે છે એ તૃપ્ત થયો जी બીજા શબ્દમાં તૃપ્ત એટલે બીજા શબ્દમાં એને કેવળ જ્ઞાન થશે એટલે જ્ઞેય જ્ઞાતાનો हाँ, સંબંધ ખુલ્લો થયો દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થયો કેવળ જ્ઞાન ખુલ્લું થાય તમારે जी जी जी, આપણે બધા અત્યારે बहुत सुंदर स्वामी जी, बहुत सुंदर। તમને ચક્રવર્તી પદ મળે છે જી, તેમ છતાં જી. અતૃપ્તિ છે સંતોષ છે પણ અતૃપ્તિ તૃપ્ત નથી થતો હા તો ને, જી, પણ જી, તૃપ્ત જી. કેમ નથી જી, થતો સમજ કે ગયા, જે સમજ. છે જ નહીં એને છે કે છે એટલે તૃપ્ત નથી થતો हाँ हाँ हाँ, દાદાએ છે वो ને છે કીધું અને નથી हाँ, ને हाँ. નથી કીધું છે ને છે કે बिल्कुल, રાગ ના बिल्कुल. થયો અને નથી ને बिल्कुल ठीक है। દ્વેષ ના થયો તમારે એટલે એ તૃપ્ત થઈ ગયું हाँ हाँ, એટલે આ मैं બાજુ आपको गुजरात, આ બાજુ કેવળ मैं જ્ઞાન થાય એને આ બાજુ એને કેવળ जी જ્ઞાન થાય जी 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 जी। स्वामी जी एक और प्रश्न पूछने का टाइम है, नहीं तो बाद हाँ में हाँ, पूछूं। बोलिए बोलिए बोलिए। अच्छा, थैंक यू। स्वामी जी, जब हमारे साथ कोई ऐसा व्यवहार करता है जिससे हमें अपमान महसूस होता है और हम उसको क्षमा भी कर देते हैं, तो ये प्रश्न क्षमा को लेके है कि क्षमा में मेरे को लगता है कि हंकार जरूर छुपा रहता है, क्योंकि क्षमा करने वाला मैं होता हूं और सामने वाले ने कुछ गलती करी है और मैं गलती करने वाले को क्षमा कर रहा हूं। तो अब जब मैं दादा भगवान के दृष्टिकोण से इस बात को समझता हूं
तो क्षमा करना अपने आप में ही बहुत बड़ी गलती है, क्योंकि उसमें मैं अपने आप को सुपीरियर मान रहा हूं और सामने वाले को ही इंफीरियर मान रहा हूं, जबकि है इसका उल्टा, क्योंकि गलती मुझसे हुई है और वो मेरी गलती मुझ तक वापस आ रही है और कुछ भी नहीं हो रहा। तो क्षमा में अहंकार नियत होता है क्या? ये मेरी समझ ठीक है? तो कि नहीं, क्षमा में अहंकार नहीं होता है। क्षमा में अहंकार नहीं होता है जी उसको एक दृष्टांत से समझाओ जी कि बेसिकली તમારું કોઈ અપમાન કર્યું, जी जी વાત સમજાય કે ના સમજાય? जी 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 આ जी। વાક્ય બરાબર લાગે કે વિચારવા જેવું છે? क्या क्या स्वामी जी? કોઈએ તમારું અપમાન કર્યું, એ વાક્ય બરાબર લાગે છે કે વિચારવા જેવું છે? अगर कोई मेरा अपमान करता है तो अब मैं, आप ये लाइन थोड़ा हिंदी में बोलिए, मैं समझ नहीं पाया गुजराती में, आई एम सॉरी। किसी ने भी आपका अपमान किया तो वाक्य रचना बराबर लगती है कि सोचने जैसी है? सोचने जैसी है, सोचने जैसी है सोचने के बाद क्या जवाब आता है? कि ये मेरा ही मेरे को वापस आ रहा है, तो कि ये सामने वाले की गलती नहीं है। आपका तो वापिस में आता है, जी। आपका ही वापिस आता है, लेकिन आपने पहले बहुत मान चखा है। हाँ 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 बिल्कुल, बहुत मान चखा है, उस खा है। हिसाब में अपमान आता है और इस हिसाब से आपको स्पर्श करता है। अच्छा अच्छा लेकिन अच्छा, आपने मान चखा नहीं होता तो फिर अपमान आपको स्पर्श नहीं करता। ये वो जो मान चक्का है उसका बैलेंस आउट हो रहा है, बैलेंस हो रहा है। बैलेंस है। हाँ हाँ जी हाँ जी हाँ समझ जी में ठीक आने? है। जी 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 बैलेंस जी है। जी तो हाँ, हाँ। ये बहुत मान चखा है, उस हिसाब से अपमान आता है। वो अपमान करता नहीं है, हाँ वो अपमान करता नहीं, हाँ वो अपमान आ रहा है। बहुत मान चाका है और पूरा आत्मा का उपयोग मान के लिए खर्च कर दिया है। हाँ 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 ठीक है। समझ गए? जी जी जी, उसका काउंटरवेट बन के वो अपमान आता है। वो काउंटरवेट बन के आता है, ठीक है, समझ गया। लगता है कि सामने वाले ने मेरा अपमान किया है। हाँ 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 हाँ, भ्रांतिवश लगता है कि वो सामने वाले ने। ठीक है ठीक है ये ठीक है। आपको समझ में आता है कि मैंने पूरा आत्मा का उपयोग मान में खर्च कर दिया है। हाँ 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 हर अवस्था का तो एक लिमिट है, आयुष्य है। हाँ हाँ जी 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 तो जी मैक्सिमम जो भी अपने आत्मा का उपयोग मान के लिए किया, तो अभी जी। आपको कुदरत तो आपको कुदरती बनाएगी। हाँ 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 वो उसका काउंटरवेट। तो जितना मान चखा है उतना अपमान आएगा आपको। उतना अपमान मेरे को आएगा। ओ भ्रांतिवश लगता है कि इसने मेरा अपमान किया, लेकिन आपने मान चखा है, उस हिसाब में अपमान आता है और स्पर्श करता है। तो इसका मतलब अगर ये समझ आ जाए स्वामी जी, तो फिर क्षमा का कॉन्सेप्ट तो बेकार हो गया ना। क्षमा के समाज जो आप ये है, जैसे प्रश्नोत्तरी के रूप में होती है, तो समाज देने की नहीं होती है, लेकिन प्रश्नोत्तरी के जरिए आपको विषय समझ में आ जाता है, तो सहज क्षमा हो जाती है। हाँ एग्जैक्टली हाँ, मैं यही पूछना चाह रहा था। हाँ बिल्कुल समझ आ गया स्वामी जी। देनी नहीं पड़ती है वो। हाँ देनी नहीं पड़ती। अहंकार है, क्षमा देने का आता तो अहंकार है, लेकिन वो क्रमिक मार्ग में है। हाँ और यहाँ आपकी अंडरस्टैंडिंग सही हो जाती है। हाँ मतलब वो क्रिया, हाँ बिल्कुल समझ आया, मतलब वो क्रिया नहीं रहती, वो स्वाभाविक हो जाता है। हाँ स्वाभाविक हो जाता है। आपको समझ में आ कि मैंने पूरा आत्मा का उपयोग मान चखने में खर्च किया है, उसका काउंटर बन के ये अपमान आया है। स्वामी जी इसका मतलब ये काउंटरवेट वाले लॉजिक को खत्म करने के लिए बार बार आप लोग हम लोग को समझाते हो और हम लोग को समझ नहीं आता, बार बार समझाते हो कि शुद्ध आत्मा के उपयोग में रहो, शुद्ध आत्मा के उपयोग में रहो, शुद्ध आत्मा, ताकि जब तक हम शुद्धात्मा के उपयोग में रहेंगे तो द्वंद्व में नहीं पड़ेंगे, क्योंकि द्वंद्व में पड़ेंगे तो काउंटरवेट बैलेंस आएगा ही आएगा। हाँ समझ आ गया स्वामी जी। जैसे हम आपको बिना रीत वाला जवाब नहीं देते, रीत के साथ जवाब देते कि शुद्धात्मा में रहो। जी 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 जी, लेकिन अपने रीत को साइड में रख देते और खाली वो शब्द पकड़ लगे शुद्धात्मा में रहो। हाँ समझ गया स्वामी जी, है कि शुद्धात्मा में रहना। समझ आ गया स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। अहंकार नहीं होता, समा में अहंकार होता है। हाँ क्या जी, क्या बोला भी आपने? सहज समा में अहंकार नहीं होता है, समा में अहंकार होता है। हाँ बिल्कुल ठीक।
सही हो जाती है तो फिर सहज समा होती है, देनी नहीं पड़ती है। देनी नहीं पड़ती, बिल्कुल ठीक स्वामी जी, बड़ा आनंद आया स्वामी जी, धन्यवाद स्वामी जी, प्रणाम। जय सच्चिदानंद, बहुत आनंद आया स्वामी जी, नहला दिया आपने, बिल्कुल जय आनंद आ गया। सच्चिदानंद। जय सच्चिदानंद। प्रज्ञाबेन, जय सच्चिदानंद, जय विशानंद जी, जय सच्चिदानंद દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે હમણાં પેલું સાઉથ આફ્રિકાનું જે તમે પ્રસંગ કહ્યો ને કે એમાં પેલા ભાઈ તમને મળ્યા તો કેમ છો ક્યાંના છો કરીને વાત થઈ અને પછી તમે કંઈક એવું વાક્ય બોલ્યા કે ત્યાં વ્યવહાર મૂકે ત્યાં ફસાવાનો ભાગ બને, બરાબર છે. તો એ શું કહેવા માંગો આપ? હમણાં એક લેટેસ્ટ પ્રસંગ બની ગયો, આપણે લપકામણમાં લેટેસ્ટ પ્રસંગ બની ગયો. હા હા આમ તો એ જલ્દી સમજાય કે પકડાય એવો ના હોય. તો આપણા ઉત્તમભાઈ હતા તો આમ મારવાડી ખરા તમારે, તો કોઈ ને જોયા તમારે મારવાડી જેવા લાગ્યા તમારે, હા સાચું ને કે ના સમજાય? હા એટલે પછી એમને મારવાડીમાં વાત કરી ને બધી વસ્તુ કરી તમારે, બધી વસ્તુ સાચું ને કે ના સમજાય? હા અને પછી વાત પૂરી થઈ ગઈ. હા 2-5 મિનિટ પછી પાછા બેન આવ્યા તમારે ત્યાં આગળ, અચ્છા અને પછી ફરિયાદ કરવા માંડ્યા, કમ્પ્લેન કરવા માંડ્યા તમારે. ઓ ઓકે સાચું ને? હવે જો એમને આ વ્યવહાર ના કર્યો તો આ રીતનો તમારે બધી વસ્તુ હા આટલી હા મારવાડી પ્રકૃતિ થઈ તમારે, વાત સમજાય કે ના સમજાય? હા 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 અને અત્યાર સુધી એ આવતા હતા પણ આ બધી વસ્તુ બનતી નથી તમારે બધી, પણ આ વસ્તુ બની, હા વાતે પૂરી થઈ ગઈ. થોડા ગયા ને પાછું એકદમ 2-5 મિનિટ પછી આયા અને કમ્પ્લેન ચાલુ થઈ તમારી. અચ્છા સાચું ને કે ના સમજાય? હા હા એટલે આવી વસ્તુ છે, વાત સમજાય કે હા ના હા સમજાય? હવે હા આપણે તો હા કેવું છે, આપણે સામાન્ય ભાવ વર્તવાનું છે કે બીજું છે તમારે? ના સામાન્ય ભાવે પણ એ સામાન્ય ભાવ નથી રહેતા. તમારે ધારો કે અમદાવાદ થી બોમ્બે જવાનું હોય તો તમારા કમ્પાર્ટમેન્ટમાં ઘણા બધા લોકો હોય કે ના હોય? હોય હોય ત્યાં આગળ તમે વિશેષ રીતે વર્તો છો કે સામાન્ય રીતે વર્તો છો? સામાન્ય રીતે. તો એ જેમ આ રેલવે કમ્પાર્ટમેન્ટમાં સામાન્ય રીતે એવી રીતે આ બધું આ જગત છે ત્યાં બધું સામાન્ય વર્તવાનું છે, હા પણ બરાબર સામાન્ય છે. વર્તવાનો ભાગ ના બને તમારે, વાત ના સમજાય કે નથી ના બનતો સમજાય? ના. હા 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 એટલે એ સામાન્ય પણ ના રહ્યું ઉત્તમભાઈ થી, વાત સમજાય કે ના સમજાય? હા બરાબર. એટલે પછી કરતા કરતા બધી વસ્તુ આવીને ઉભી રહી તમારે બધી વસ્તુ, હા 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 વાત સમજાય કે ના સમજાય? હા હા એટલે આવડી મોટી વસ્તુ છે. હા એટલે વ્યવહારમાં ઊંડા ઉતરી જવાય એવું થાય. જેમ તમે મુંબઈ થી અમદાવાદ જાઓ છો ને પેસેન્જર જે કમ્પાર્ટમેન્ટમાં આવે છે એની જોડે કેવી રીતે વર્તો છો, હા એવું આખા જગતમાં પણ એવી રીતે જ વર્તવાનું છે. હા વાત સમજાય કે બરાબર. ના સમજાય? હા સમજાયું સમજાયું. આખા હા જગતમાં એવી રીતે જ વર્તવાનું છે. હા પણ આપણે સામાન્યપણે નથી, વિશેષ જ જઈએ છીએ તો પછી ત્યાં વિશેષ જ સુધી થાય છે. પહોંચશે તમારી બધી વસ્તુ. હા એટલે પછી એમાંથી રાગ દ્વેષ ને બધું એક્સપેક્ટેશન ને બધું ચાલુ થઈ જાય છે. વાત સમજાય કે ના હા સમજાય? હા વસ્તુ હા સમજવાનો ભાગ રહે હા બરાબર. કે આ બધા પ્રોગ્રામો થાય છે, તમે બધા જય સચ્ચિદાનંદ કરવાનું બધું આવે છે, તો આપતા પુત્રો કેવી રીતે રહે છે? સામાન્ય ભાવે. સામાન્ય ભાવે તમારે, સામાન્ય ભાવ બરાબર છે. આપણે સામાન્ય ભાવે નહીં, આપણે તો કઈ ના આવશે, આમ આવશે, તેમ આવશે, ફલાણું ઢીકણું. વાત એ સમજાય? જય બેચાનંદજી, હા. મેં તમને જય સચ્ચિદાનંદ કર્યું પણ તમે નહોતું કર્યું મને. ઓ માય ગોડ. હા મેં 5 વખત કર્યું ને તમે પ્રજ્ઞાબેન ને કહ્યું, પ્રજ્ઞાબેન જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે મારે શું કરવાનું હવે? આ તો મેં હજી સેમ્પલ જ આપ્યું છે ઉત્તમ પ્રસંગ. એ પ્રસંગ બહુ એ બનેલો છે, એટલે આ બરાબર. વસ્તુ સમજવાનું છે. એટલે આ જે વાત જે સૂત્ર મુકાયું છે ને જે છે ને બહુ. અને પછી જયવીનભાઈ એમ પણ કે મેં તો કીધું પણ તમે મને મારું સાંભળ્યું જ નતું. હા બધું બહુ જ હોય, બધું બહુ જ હોય બધી વસ્તુ. સાચું ને? હા હા એ હા ઉત્તમભાઈને ફાઇલ ઊભી થઈ ગઈ. હા 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 સાચું હા ને? હા અને હા જે કામ કરનારા છે એની ભૂલ જોવાની થઈ, અને જે કમ્પ્લેન કરી એને કરાઈ જોયા તમારે. ઓ ઓકે બરાબર. કે ના સમજાય? એટલે હા આટલી હા બધી હા વસ્તુ છે, એટલે આ બહુ 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 ધ્યાન રાખવું પડે તમારે. હા હા ને
તો હવે અચ્છા. સામાન્ય ભાવે હા ના બોલો આપ. દીપકાનંદજી રેફરન્સ આપે બહુ સરસ છે. મેં જે સેન્ડ કર્યા 5 વાર પણ તમે એ ના કર્યું બધું વસ્તુ. એટલે બહુ હા. ધ્યાન રાખવાનું. સામાન્યપણમાં બધા જ વ્યવહાર થાય છે, કોઈ એક વ્યવહાર થાય છે. હા 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 વિશેષતા એટલે કઈ ને કઈક તમે મને કામમાં આવવાના છો. વાત સમજાય કે ના સમજાય? હા બરાબર. ખરેખર કશું કોઈને કામમાં નથી આવતું કે આવે છે. ના તમે નથી આવતું તમે પણ રવિવારે હિરેન ના ત્યાં આયા તક નતા આયા? હા કઈ વાત થઈ હા. હતી કે નથી થઈ? હા થઈ હતી હા. હા તો મને એ બધું જોયું કે ના જોયું તમે? હા જોયું જોયું એ જોયું. અમારે આપતો પુત્રો જે છે, જે પેલા સંતોષાનંદજી હતા કે હસમુખાનંદજી હતા, તે હા. ભાયલીમાં જન્મ જયંતિ હતી અને એ તમારે ઘર-બાર છોડીને કરવાનું હતું, તો હિરેનને પણ કરવાનું હતું, પણ એના પપ્પા ને મમ્મી ફરી ગયા હા અને હિરેને કર્યું હતું. એટલે પછી થયું તો હિરેન પછી એના મમ્મી પપ્પાને અમને બોલાયા અને ઉત્તમબેને કરીને વાત કરી, બધી એમને બધું સમજાવ્યું તેમ એ કર્યું, એ કરી બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હા 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 તો પછી એમને સમજાવ્યું. મેં કીધું આ તમે કપડા બદલે છે ને આ બધું કરે છે, એટલે કે છોકરો હાથમાંથી જતો નથી રહેવાનો, બરાબર છે. વ્યવહાર ને બધું રહેવાનું જ છે ને. આ તે બધી વસ્તુ છે. હા 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 પણ તરત હા જ મારું શું થશે, હા આ જશે તો હા. પછી શું થશે બધી વસ્તુ. બરાબર છે. તો પછી મેં કીધું જો હવે આ તમે આ છોકરો સોંપ્યો નથી, તમારા ઘરે છે, હા તેમ સીધા પડી ગયા ને વાગ્યું ને, મેં કીધું હવે આ તમને કામમાં ક્યાં છોકરો તમારી જોડે છે, તો બરાબર છે. તમે હા પ્રસંગ એકદમ. જોયો કે ના જોયો? મેં વાત કરી હતી. હા જોયું જોયું જોયું. આવી ભ્રાંતિ બરાબર છે. છે. વાત સમજાય કે હા ના સમજાય? હા સમજાયું. હા હા એટલે હાર્ટીલી રીતે છોકરાઓને સંઘમાં સમર્પિત હજી કરી જ નથી શકતા હા હા હા. કે મારું શું થશે. મારું શું થશે? બરાબર આ છે. સમજાય કે ના સમજાય? હા સમજાયું સમજાયું. કોઈને કોઈ ઇન્ટેન્શન કઈ છે. હા દાન કરો છો, પુણ્ય કરો છો, સેવા કરો છો, બીજું કરો, ત્રીજું કરો, બધામાં ઇન્ટેન્શન કઈ ને કઈક છે. હા વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. હા સમજાયું. તમે આપ્યા એટલે એ તમારો એક ભાવ છે. બાકી તો પછી અક્રમ વિજ્ઞાન છે અને દાદાનો પ્યોર વ્યવહાર છે. કશો વ્યવહાર કાચો નથી પડવાનો કે છોકરો આપી દીધો એટલે તમારા હાથમાં જતો રહ્યો અને તમારું ધ્યાન નહીં રાખે, સેવા નહીં કરે, એવું નથી બધી વસ્તુ. હા હા ત્યારે બરાબર અડધો છે. કલાક સમજાવ્યું ત્યારે પછી હા પાડી, પણ પછી પેલો પ્રસંગ તો પૂરો થઈ ગયો. રાઈટ. હતું ને એને હા હા એ વસ્તુ યાદ કરે. પણ તમે તેમ છતાં કેટલી બહેસ કરતા હતા, જોયું કે નતું જોયું તમે? હા પછી મેં કીધું હું ગંભીરતાથી વાત કરું છું. મેં કીધું આ હા તમારી જોડે છે, આપ્યો નથી છોકરો, રાઈટ. આ છે, તેમ છતાં તમારું કશું ના કરી શક્યું, હા વાગ્યું ને આ બધી વસ્તુ થઈ. તમારે બરાબર છે. વિચારવાનું છે કે શું ત્યાગ કરવાનું છે, શું ગ્રહણ કરવાનું છે. વાત સમજાય કે ના સમજાય? એ વસ્તુ હા સમજવી હા પડશે હા કે ના સમજવી પડે? સમજવું પડે સમજવું પડે. એટલે આ ઓરિજિનલ પ્રશ્નો આવી રીતે છે. આપણે પૂછીએ છીએ નથી, ઓરિજિનલ વસ્તુ જુદી છે. અચ્છા. કારણ કે ડે ટુ ડે આવે છે બધી વસ્તુ. હા એ ત્યાં આગળ બધી બીજી જ વસ્તુ હોય છે. તમારે હા તમે સત્સંગમાં આવતા હોય અને તમારું બધું અમુક રીતનું વ્યવહાર કે માન સચવાય નહીં તો તમને તકલીફ પડે કે ના પડે? ના સચવાય તો પડે. હા તમે પછી શું કરો કે હવે હું નહીં આવું, અહીંયા માન નથી સચતો. અહીંયા તો માન કાઢવા માટે આવીએ છીએ હા હા બરાબર છે. અને ત્યાં આગળ માન માંગો એટલે શું થાય તમારે? હા એટલે એ પછી એમાં ત્યાં પ્રોબ્લેમ જ થાય કે ત્યાં. ને હા હા એટલે અહીંયા આ બધી આ ક્રોધમાન માં કાઢવા માટે આવવાનું છે. ત્યાં આગળ એ પોષવા માટે કરે એટલે એ બધા પ્રોબ્લેમ થાય. શું થાય? અમને તો દાદા ભગવાને કીધેલું હા કે તમે નક્કી કરો કે રોજે કેટલા અપમાનના પડીકા ખાવા છે. એમ કે જેમ પેલો પાનનો મસાલો ખાય ને તમારે, હા એવું નક્કી કરે તું કે બરાબર. નક્કી કરો. તો પછી બધા આપતો પુત્ર અલગ અલગ રીતે કરે. કોઈ 10 કે, કોઈ 5 કે, કોઈ 15 કે, બધી વસ્તુ બરાબર. પૂછે કે ભાઈ કેટલા અપમાનના પડીકા ખાધા, કે એ પણ આવ્યું જ નથી. અચ્છા. હા હા મોટો લોસ થયો. વાત સમજાય કે ના સમજાય? હા 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 અને પછી કે એક આવ્યું. વાત સમજાય ને? હા તો કે ભાઈ થોડો ફાયદો થયો તમારે. વાત સમજાય ને? હા પછી હા 10 આવ્યો તો કે ભાઈ હમ. 10 અપમાનના પડીકા ખાવા છે, તો એ 10 ખાધા તો કે નફો થયો. 100 આવ્યા તો બહુ નફો થયો. હા વાત સમજાય ને? પણ હા આપણે હા સત્સંગમાં પણ હજી માન અપમાનના આધારે જ રહીએ છીએ, બીજી રીતે રહીએ છીએ. ના એ રીતે જ કારણ કે અપમાન થી તો દૂર જ ભાગવાનું મન થાય. બોલો હવે જ્યાં હા, તમારા આ ક્રોધમાનમાં આવેલો જે છે એની બરાબર છે. નિંદા કરવાની છે. વાત હા હા સમજાય? બરાબર. વ્યવહારમાં તમે મંદિરમાં જાઓ તો જૂતા હા ને બધું ટોપી બોપી નીચે ઉતારીને મૂકવી પડે કે ના મૂકવી પડે? તમારે કેમ હા મૂકવાનું છે?
હા 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 ઇનડાયરેક્ટલી આ જ છે કે ભઈ એ હા, પૈસા હા. કોઈ ત્યાં જે બી ક્રોધમાન માયાલોભ છે કે બધું ત્યાં મૂકો અને પછી મંદિર જાઓ તો ભગવાનના દર્શન યથાર્થ થાય. બરાબર છે, અને આપણે અહીંયા પણ આવું જ કરીએ કે બીજું કરીએ છીએ? આવું જ છે. હા આ સમજે ને? સહેજ રિસ્પોન્સ આપ્યો અને ફરિયાદ થઈ, શું કરવાનું રે? હા કોઈ બી કઈ કહે તો કઈ કશું નથી, કઈ ના હોય એમનું અપમાન કરતું હશે? ના એમને એમ તો કોઈ ના કરે ના. સમજાય કે ના સમજાય? હા આપણે ફરિયાદમાં તો એવું જોઈએ છે ને કે મેં કશું નથી કર્યું, પેલા મારું અપમાન કરી દીધું. હા બોલો હા. કેટલું વાક્ય બરાબર લાગે? ના એટલે આ બધું પ્રકૃતિનું રક્ષણ કરવા માટે જ સત્સંગ ને બધું થાય છે. એવું નથી, એકચ્યુઅલી હા. તમારે જે પ્રકૃતિને જોવાની છે, હા સાચું ને? હા એના બદલે તમે જોવાના બદલે માનવાના ભાગમાં છો તો પછી તમને માન અપમાન લાગુ પડે તમારે. બરાબર. તમે શુદ્ધાત્મા થયા, તમે પ્રજ્ઞાબેન નથી. હા આ સમજાય કે ના સમજાય? હા હા એટલે હા શુદ્ધાત્માનો સ્વભાવ શું છે? જોવા જાણવાનો છે, બરાબર છે. કે માનવા મનાવવાનો છે કે મારું અપમાન થયું કે આમ થયું કે ફલાણું થયું કે ઢીકણું થયું. ના ના જોવા જાણવાનું જ છે. બરાબર છે. સમજ્યા કે ના? હવે જોવા જાણવાનું છે, જોશો તો ખબર પડે કે આ તો પ્રકૃતિ જ છે. બરાબર. આ માનની પ્રકૃતિ છે, વાત સમજાય ને? આ અહંકારની હા. પ્રકૃતિ છે, હા 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 માયાની પ્રકૃતિ છે, બધું જોવાનું છે. હવે જોવાનો ભાગ નથી, માનવાના ભાગમાં જ છે, તો તમને પછી આ વસ્તુ થશે. બરાબર. આ સમજાય ને? હા કે હા ભાઈ આને મારું અપમાન કર્યું, આને અપમાન કર્યું. મેં કીધું ભાઈ આ વાક્ય બરાબર લાગે છે કે વિચારો છે? તો કે મને કે બરાબર લાગે. મેં કીધું ભાઈ આ આને અપમાન નથી કર્યું, પૂર્વે બહુ જ માન ખાધું છે. હા આખો આત્માનો ઉપયોગ માનની અંદર નાખી દીધેલો છે. હા 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 કુદરત હા આ કાઉન્ટરવેટ કરે છે, એટલે અપમાન આવ્યું છે. પેલી ભ્રાંતિ થી લાગે કે એને મારું અપમાન કર્યું. બરાબર છે. હા 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 વસ્તુ સમજવાનું. એટલે આ બધું લાગે પણ સહેજ તમે રિસ્પોન્સ આપ્યો તો હા રિસ્પોન્સિબિલિટી ઊભી થઈ જશે. હા એ સામાન્ય ભાવે રહેવાનો ભાગ છે. આ સમજાય કે ના સમજાય? હા 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 ભાગના સમાધાન થયું કે ના થયું? હા સમાધાન થયું, પણ આને સામાન્ય ભાવે રહેવાનું સમજવાનું કઈ રીતે સમજવાનું? તમારે ખાલી આટલું સાંભળી લેવાનું. તમે આજે પૂછો છો ને, કરવાની અપેક્ષા છે, કરવાનું નથી, ખાલી જાણી લેવાનું, જોઈ લેવાનું. જાણી લેવાનું. ઓકે. અને કશું હા કરવાનો એની ભાગ નથી. બરાબર બરાબર. કશું કરવાનું અને નથી. આ પૂછીને તમારે સમજી લો, બસ પતી ગયું. એ બાય ડિફોલ્ટ જે સમયે તમારે ક્રિયાકારી કરવું હોય ત્યારે એ હાજર થશે અને ક્રિયાકારી થઈ જશે તમારે. અચ્છા એટલે કરવા જશો તો કઈ નહીં થાય તમારે. બરાબર. એટલે કદાચ વિશેષ ભાવે થઈ બી જાય તો એમાંથી જે બને એમાંથી પછી એ સંજોગ પછી બોધપાઠ આપતું વિશેષ ભાવે જાય. થાય છે, વિશેષ ભાવે થાય છે એ પણ જાણવાનું, સામાન્ય ભાવે થાય છે એ પણ જાણવાનું. હા તમે તો એના જોનારા ને જાણનારા. હા 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 જોનારાને તમે માનનારા કે મનાવનારા કે કરનારા બની જશો તો પછી પ્રોબ્લેમ આવશે. અમે તો ખાલી તમને જે જોનાર છે એને જોનારો બનાવી દઈએ છીએ. ઓકે. તમે જોનારને કરનારો બનાવી દો છો, વાત સમજ્યા કે માનનારો મનાવનારો બનાવી દો છો. એની હા જગ્યાએ હા તમને જોનારો જ બનાવીએ છીએ. જેવા જોનારા થયા એટલે પછી આ તમારે પ્રોબ્લેમ નહીં આવે તમારે. હા 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 વાત ઓકે. સમજાય કે ના સમજાય? હા હા ઓકે. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. હાજી જય સચ્ચિદાનંદ. પદ છે અંબે માતાના લાલાને CD30. આમાં સેકન્ડ પેરાગ્રાફમાં છે ને, કાચા સૂતર તંતે વાંચી લેજો લાગણી રે લોલ. કેમ કીધું આ કે સૂત્ર બાંધતે સમયના એવું ભાવના પડેલી છે, એવી કેમ કીધું? દીપક આનંદજી સમજાવજો. ऐसे क्यों कहते हैं, मतलब कि भावना पढ़ लेने के लिए? देखो
ये सूतर होता है वो पक्का होता है कि कच्चा होता है? कच्चा होता है। हाँ, और हमारी भावना कच्ची होती कि पक्की होती है दिल से? वो तो डिपेंड करता है ना। अरे दादा के लिए क्या होता है नॉर्मली? हाँ, पक्का होता है। पक्का होता है, लेकिन मैं बांध रहा हूँ सूतर जो हाँ। कच्चा है, हाँ, इसीलिए वो कहते हैं दादा को कि मैं बांध रहा हूँ तो ये कच्चे धागे से, लेकिन मेरी मेरी दिल की भावना पढ़ लेना आप। अच्छा, दिल की भावना पढ़ लेने के लिए क्यों कहते हैं? बाहर की क्रिया तो बांधने का ही है ना। हाँ। अभी भाव भाव तो किसको पता चलेगा? इसीलिए भाव से हम दादा को कहते हैं कि मैं अपना रक्षण के लिए मैं आपको ये धागा बांध रहा हूँ, वो तो कच्चा है लेकिन मेरी भावना आपके लिए बहुत पक्की है करके। इसीलिए ये बोलते हैं कि मेरी मेरी भावुकता पढ़ लेना आप। अच्छा, जो है बांध रहा हूँ कच्चे सूतर की धागा से बांध रहा हूँ अच्छा, ऐसे। मेरे रक्षण के लिए जो मैं भावना कर रहा हूँ, जो कमियां हैं हाँ, वगैरह। लेकिन वो तो एक कच्चे सूतर की धागा से बांधा है। हाँ, तो जब हम बांधते हैं तो हम उस टाइम भावना करते हैं, तो वो आप पढ़ लेना, ये कहना चाह हाँ, है बांध रहा हूँ कच्चा सूतर की धागा, लेकिन मेरी भावना मोक्ष जाने की इसके केवल मोक्षाधिकारी जो ठारो आतड़ी दे दो। नहीं, वैसे भी पूजा पाठ में भी जो है, जब हम ये सूत्र बांधते जैसे प्रथा होती है, तो उस टाइम भी हम भावना कोई ना कोई करते हैं, तो ये मेरे को हाँ, समझ में आया। ऐसा वो तो है, लेकिन कई बार तो वो उसके पीछे भावना रहती भी नहीं है। वो तो सिर्फ वो बोलते हैं ना, इसीलिए हम बंधवा देते हैं। अगर भाव के साथ करते हैं तो उसका लाभ विशेष है, ऐसा बताना है। वैसे पूजा पद्धति में उस टाइम बोलते भी हैं, कुछ शब्द भी बोलते हैं कि ऐसा हम भावना कर रहे हैं। हाँ, लेकिन वो बोलते हैं, पंडित जी बोलते हैं, हमारा ध्यान कहीं और होता है। हाँ, सही, समझ। फोन में होता है, किसी से बात करते कहीं और ध्यान होता है। आप देखिएगा कोई भी पूजा में बैठा है ना, तो उनको पता अभी 4 बार पानी डालो तो वो 4 बार पानी डाल देगा। हाँ, सीधे दाहिने हाथ से ऐसा करो, ये सर पर लगाओ, वो तो सिर्फ सर पर लगा देता है, लेकिन उसके पीछे का भाव तो जैसे भाव से होता है तो उसमें वो हम जुड़ जाते हैं, ऐसा है। क्रिया तो हो ही रही है, हाँ जी, और ये सभी पूजाएं भाव पूजा है एक्चुअली। समझ। धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हातिम भाई। जय सच्चिदानंद, जय विचारानंद जी। जय सच्चिदानंद जी। जय सच्चिदानंद भगवान। जय सच्चिदानंद। जय विचारानंद આજે એક નવીનાનજીએ દાદાના ચિંતા વિશે એક આખો એક જવાબ લખેલો છે. હવે સવાલ એ હતો કે મેં આજે વાંચ્યું એટલે મને ધ્યાન આવ્યું, પણ આજ સુધી દાદાના જ્ઞાનથી સમજણ આવી તો ચિંતા નામનો શબ્દ થોડો ઘણા લેવલે ઓછો થઈ ગયો હતો, પણ સ્વભાવે કરીને વ્યવહારની દ્રષ્ટિમાં ચિંતા આવી જાય, થઈ જાય અજ્ઞાનતા, કારણ કે કરતાપણું એ ક્યાંક ને ક્યાંક અમારી અજ્ઞાનતા છુપાયેલું થઈ જ ગયું હોય છે. હજી એટલા પ્યોર ન હોય, એટલે કરતાપણાને કારણે હું કરું છું જે છે ભાવ પહેલાનો એ હજી એટલીસ્ટ મારો ગયો નથી. મતલબ વ્યવસ્થિત શક્તિ જ કરતા છે એવો દ્રઢ જે થવું જ જોઈએ એના ઉપર હજી પુરુષાર્થ છે. એટલે ઘણી વખત, એટલે ગઈકાલે શું છે, ગઈકાલે જ મને અમદાવાદમાં સવાર થોડીક ચિંતાનો નોર્મલ એમને ચિંતા જેવું થવા માંડ્યું, પણ પછી તરત જ બસમાં સુરત આવતો હતો એટલે તરત જ મેં કીધું હાતિમને કે આ હાતિમ કરે ને આપણે, તો પછી મેં કીધું દાદાને કે દાદા જો આ હું તમારા સાથે નથી રહેતો, એટલી વાર જો મતલબ તમને છોડી દઉં, ભક્તિ જે મારે થાવી જોઈએ ન કરી તો આ વસ્તુ આવી. એટલે પછી હું અસીમ જય જયકાર કરીને એને દાદાના નવકલમો પડતો પડતો બસમાં આખી મુસાફરી કરી તો ચિંતા મુક્ત થઈ ગઈ. એટલે આ એક પ્રોસેસ થઈ. પણ આજે જે વાંચ્યું એમાં મારે એ સમજવું છે, દાદા એમ કીધું
કે ચિંતા જો થાય તો તમારે અંદર રહેલા ભગવાન સાથે ઝઘડો કરો, ઝઘડવું કે કેમ મને ચિંતા થાય છે. તો આ જે વાત છે ને એ ઝઘડું કેવી રીતે એ સમજ. કારણ કે સમર્પણ હજી અમારું જેવું હોવું જોઈએ એક સમજ આપી છે કે જે રીતે સમર્પણ થવું જે નથી થયું દાદાને, એટલે એમાં હજી કચાશ છે. એટલે જે કહેવાય ને હજી કરતા પણ હું એ હજી અહંકારે કરીને એટલું હજી સમર્પણ દાદાને જેવું એટલે એના કારણે છે. પણ જો સમર્પણ થઈ જાય એકી ભાવ અને એક આ ઝઘડો. બરાબર છે. હવે કેવું છે કે કંઈક સમજવાનો ભાગ છે કે તમે ચિંતા કરો છો કે થઈ જાય છે. થઈ જાય છે. હવે થઈ જાય છે તો એ વાક્ય રચના શું સૂચવે છે? વ્યવસ્થિત છે એમ કહું. ચિંતા થઈ જાય છે એ વાક્ય રચના શું સૂચવે છે? એ સમજાતું નથી તમારું. એ તમે જે સવાલ કરો છો ને હું જવાબ આપવામાં જે અસમર્થતા હોય. તમે જે રીતે સવાલ કરો છો એનો જવાબ દો. હા હતીમભાઈ આ વાંચ્યું હતું? હા 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 આમાં જે લખે છે દાદા ઝઘડો કરો ભગવાન સાથે. एक और कहते हैं कि श्री कृष्ण शरण मम और दूसरी ओर कहते हैं कि हे कृष्ण मैं तेरी शरण में हूँ, यदि कृष्ण की शरण ली है तो फिर चिंता क्यों? महावीर भगवान ने भी चिंता करने को मना किया है। उन्होंने तो एक चिंता का फल तिर्यन गति बताया है। चिंता तो सबसे बड़ा अहंकार है। मैं ही यह सब चलाता हूँ ऐसा भीतर रहा करता है, उसके फल स्वरूप चिंता खड़ी होती है। भगवान का सच्चा भक्त तो चिंता होने पर भगवान को भी डांटे कि आप मना करते फिर भी मुझे चिंता क्यों होती है। जो भगवान से नहीं लड़ता वह भगवान का सच्चा भक्त नहीं है। यदि कोई झंझट पैदा हो तो आपके भीतर के भगवान से लड़ना झगड़ना, भगवान को भी डांटे वह सच्चा प्रेम है। आज तो भगवान का सच्चा भक्त मिलना ही मुश्किल है। सभी अपनी अपनी ताक में लगे हैं। बराबर છે. તે આ દાદાએ જે આ વાક્ય કીધું છે પણ હું તમને કહું છું કે તમે ચિંતા કરો છો કે થઈ જાય છે? થઈ જાય છે. થઈ જાય છે. હવે થઈ જાય છે વાક્ય શું સૂચવે છે? થઈ જાય છે વાક્ય શું સૂચવે છે હાતિમજી? પૂર્વના કર્મનું ફળ છે. હા હા એ સમજાય છે. તમે હું ચિંતા કરું છું એવું નથી બોલતા, પણ ચિંતા થઈ જાય છે એટલે પૂર્વના કર્મનું ફળ છે. હા 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 બરોબર એ તો છે. પૂર્વના કર્મનું ફળ છે. અને તમે હાતિમજી છો કે શુદ્ધાત્મા છો? શુદ્ધાત્મા. એટલે આ રીતે તમે એ રીતે ચિંતા રહી થઈ ગયા કહેવાય. બરાબર. તમે ચિંતા કરો તો એ નવું કર્મ બંધ પડ્યું તમારે. વાત સમજાય કે ના સમજાય? પણ તમે બોલો છો કે હું ચિંતા કરતો નથી, થઈ જાય છે. અરે એક મિનિટ સર ખોટું નહીં બોલું. ચિંતા ક્યારેક કરું છું એ શબ્દ બોલીશું. અજ્ઞાન આજે થોડીક મારી ભૂલ થઈ જાય છે. એ જે તમે કીધું કર્મ મારું બંધાય એ જે કીધું કર્મ જયમેશાનજી મને એવું લાગે છે કે હતીમભાઈ તમને કઈ તમારી પરિસ્થિતિ ખુલ્લી કરો તો ખુલ્લી થતી હોય તો શું એનું પર્ટિક્યુલર જવાબમાં સમાધાન મળશે. આ ગોળ ફરશે. ઓકે ઓકે શું વાત બની ઓકે એમ કરીને. હા 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 હા. હવે ધારો કે એક પ્રેક્ટિકલ મારું એક જ ચિંતાનો જે સવાલ આવે ત્યારે એ મેરા જીવનમાં જીદીથી વ્યવહાર કરવા માટે મતલબ ઘર ચલાવવા માટે જે મારે કર્મ કરવાનું મતલબ અમે વેપાર કરીએ એ આજ દિવસ સુધી 100% મારી પાસે એક અનુભવ છે કે જેમાં મને સફળતા નામની ચીજ જ નથી મળી, મતલબ નિષ્ફળતા જ મળી. તો હવે જ્ઞાને કરીને દાદાના જ્ઞાન પછી નો ડાઉટ મને સાચું સમાધાન મળે છે કે જે મારા પૂર્વના કર્મ છે ને એનું રિઝલ્ટ છે ને હું એ મતલબ બહુ રાજી ખુશીથી દિલથી દાદાને નમન કરીને એ સમયને પસાર કરી જાઉં છું. હવે પણ પરિવાર અને સમાજ કુટુંબના લોકોની વચ્ચે જયારે પસાર થવાની વાત આવે છે ને તો આ જે કાર્ય કરું છું એમાં જે નિષ્ફળ થાય રે એના જવાબ મળે છે ને તો એ મને પછી એમ થાય કે હું કરું છું
કેમ કરવું, આગળ આમાં સફળતા નથી મળતી, તો એના આધારિત એક ચિંતા બની જાય છે. તો આ જે વાત છે ને વારંવાર, તો એને કારણે અમારો પૂર્વના સતત અનુભવ હોય કે જે કે દીપકાનંદજી ને ખુલ્લું જ કરવું છે કે આ એક મારી બિલીફ બંધાઈ ગઈ હોય. હા, બરાબર. એટલે આ હવે આખું આ ભૂમિકા તૈયાર થાય ને તો પછી એનું બરાબર ડિરેક્શન મળે ને. હવે મારી પૂર્વ આ અનુભવ ને બિલીફ બની ગઈ હોય, એને કારણે પણ આ બનતું હોય. એક ઈ છે, અને એક તો નો ડાઉટ મારો એક તો દ્રઢ નિશ્ચય મને સમજ પડી ગઈ કે પૂર્વનું કર્મ છે જ, એનો મને કોઈ હવે ફરિયાદ પણ નથી. અને એના ઉપર જે મને ભોગવટો આવે એના ઉપર ભોગવવા માટે મને કોઈ ફરિયાદ નથી. મારી જાત ઉપર જે આવે એની મને કોઈ શંકા નથી, ડાઉટ નથી, અને કોઈ ફરિયાદ નથી, અપેક્ષા નથી કે મને. પણ દુનિયાદારીમાં જાકે મારો દીકરો હોય કે મારા માં હોય કે આ બધાને જવાબ દેવામાં જયારે એ લોકો એની દુનિયાદારી પ્રમાણે આ વાત કરે છે, તો ત્યાર પછી ક્યાંક અંદરથી પાછી એ જે કે ને ચિંતા નો ભાવ ઉત્પન્ન થઈ જાય છે. તો જે તમે કીધું ચિંતા કરો એટલે ભાગ થાય. એટલે હવે તમને દાદાના 2-3 પ્રસંગો તમને આમાં બહુ સરસ રીતે બતાવો તમારે, એટલે આ કેવી રીતનું છે, આખું વ્યવસ્થિત શક્તિ કેવી રીતે ચલાવે છે. આમ તો આજ્ઞા સમજાય એમાં હતું જ બધું કે વ્યવસ્થિત શક્તિનું કાર્ય શું છે, તોડફોડ કરવાનું કામ પણ વ્યવસ્થિત શક્તિનું જ છે, અને સપ્લાય કરવાનું પણ કામ વ્યવસ્થિતનું. તો પછી ચિંતા રહી ખરી? ના, એમ નથી. પર્સનલ કરે છે ને સપ્લાય પણ એ કરે છે. બરાબર છે, 100%. અને પછી કેમ તોડફોડ કરે છે કે તમારું એકલાનું નથી ચલાવવાનું, આખા જગતના જીવ માત્રનું ચલાવવાનું છે. હા હા, એ પણ પરફેક્ટ છે, એ સમજાય છે. એટલે અહીંયા તમારી વૃત્તિ નિર્માણ કરે છે કે ધારો કે કપરકા બી લાયા હોય અને તમે 7 અવતાર સુધી 7 ભવ સુધી તોડો નહીં, તો પછી બાકીનું કોણ એ ફેક્ટરીઓના માણસોનું ના ચાલુ થાય. એટલે એ અપેક્ષા તોડફોડ કરવાનું કામ એ કરે છે અને સપ્લાય કરવાનું કામ કરે છે તમારે. હવે આ આનો પ્રિન્સિપલ સમજાઈ ગયો તમારે, તો ચિંતા કેટલી થશે? એમ ચિંતા નથી, એટલે જ કહું છું. એટલે તમારો આ જે આ આખો દાખલો ગણાયો નથી, માટે જે અલગ પ્રકારની તમને ચિંતા ઉભી થાય છે એ એક સાયકોલોજી બધી વસ્તુ છે. વાંચો ને કે ના સમજાય? ચિંતા નથી, સાયકોલોજી છે બધી. હા, સાયકોલોજી છે. શું થશે? વાંચો ને કે ના સમજાય? હા, સાયકોલોજી છે, પરફેક્ટ છે. એટલે આ પ્રિન્સિપલ સમજી લેવાનો છે. એ પ્રિન્સિપલ સમજાવો એટલે એ રીતનું તમારું અંતસ્કરણ બને તમારે. હવે અંતસ્કરણમાં 2 ભાગ તો બનવાના તમારે, કે હાથીજી ચિંતા કરશે અને તમે શુદ્ધાત્મા એટલે અજ્ઞા પ્રજ્ઞાની દ્વંદ ચાલ્યા કરશે. હા હા, બરાબર છે. પણ છેલ્લે તમારે પ્રજ્ઞા જીતશે. એટલે તમને થશે, પણ તમારો પ્રોબ્લેમ કેવી રીતે નેચર સોલ્વ કરશે તમને ખબર જ નહીં પડે તમારે. અચ્છા, એક પ્રોબ્લેમ ને કેટલાય પ્રોબ્લેમ સોલ્વ કરશે. હા, એ સમજાય છે. એટલે 5 આજ્ઞા જે સમજાવે છે એમાં આ જે વ્યવસ્થિત શક્તિ સમજાવે છે આ રીતનું છે. તોડફોડ કરવાનું કામ પણ એનું છે, સપ્લાય કરવાનું કામ પણ એનું છે તમારે. હવે આ બધી વસ્તુ જેમ પેલું કીધું ને કે ભાઈ આ અપમાન છે, તો કે કોઈ અપમાન નથી કર્યું, તમે આખો જ આત્માનો ઉપયોગ માન માટે વાપર્યો છે, માટે અપમાન આવે છે. એ પરફેક્ટ સમજાઈ ગયું છે. એ તો તમારો જવાબ છે ને એ દિલથી ઉતરી ગયો. એવી રીતે હું કરું છું તે કરે છે ને તેવો કરે છે બિલીફ છે, પણ હજી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ કરતા હરતા છે. હજી આપણે હાતિમજીને ખુલાસો સમાધાન આપ્યું નથી તમારું. હા, એમાં જે વિશે હું મારો અનુભવ એટલે મને તમારાથી જે રિસર્ચ સાચું સમાધાન જ જોઈએ છે. હું ખુલ્લું કહીશ કે પરિસ્થિતિ છે કે જે તમે કહો છો આપણે જ્ઞાનમાં 5 આજ્ઞામાં જ રહેવું ને, એ રહેવાનો પુરુષાર્થ મારા જે વ્યવહાર થાય મારાથી જેટલી પુરુષાર્થ કરું છું, સમજણે ડેવલપ કરું છું. પણ મને મારા પ્રશ્ન બાબતમાં જો મને આ ચિંતા કે જે વારંવાર મને હેરાન કરી જાય પાછળનો, મારા ઘરના લોકોએ જ્ઞાન લીધું નથી અને એ આ વસ્તુને માને નહીં, એટલે એ દંડો મને હેરાન કરે છે. કારણ કે ત્યાં શું થાય છે, તમે એની જોડે જ્ઞાનની નથી વાત કરો ને તમારે એમની જોડે વ્યવહારની વાત કરો. ના, હું મારી પર્સનલ વાત કરું, હું મારી તમારે એ લોકો જે જ્ઞાનની વાત કરશો તો નેચર તમને હેલ્પ નહીં કરે. જ્ઞાનની વાત તમારે હાતિમ જોડે જ કરવાની છે. વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન તમારે હાતિમજીને સમજાવવાનું છે. એટલે જેવું વ્યવસ્થિત નું જ્ઞાન સમજાયું અને આ બાજુ કુદરત તમને મદદ કરશે. ના, મારા ઘરમાં એક પણ શબ્દ દીકરા વહુ સાથે જ્ઞાન ના કરીને કોઈ શબ્દ વાપરતો નથી ક્યારે, કોઈ એને કહેવાનું જ નહીં કાંઈ. એના બસ, પણ એ લોકો જયારે મારી સાથે વ્યવહાર કરે છે અમારો આ દુનિયાનો, એ જે જોવે છે પૈસાથી કે વ્યવહારથી, એમાં જે વાત કરે છે ને વ્યવહાર જે વાતચીત, એમાં મને આ
દંડને કારણે ચિંતા ક્યાંકથી ઊભી થઈ જાય છે, એ મારું કહેવાનું છે. મારા ઘરમાં હું એ લોકો કઈ બી બોલે તો હું ચૂપ થઈ જાઉં છું. એ વાત 100% છે. અત્યારે કઈ બી ઘટના બને ને તો હું સાયલેન્ટ થઈ જાઉં. એટલે હવે મારો ઇદ્રીસ છે ને એ મને વારંવાર બોલે કે હવે પપ્પા શું કરે છે, આપણે કાંઈ પણ વાત કરી છે ને એટલે જવાબ નથી આપતા, ચૂપ થઈ જાય છે, એટલે એનો બચાવ કરી લે છે. આવું બોલે એટલે હું મનમાં હસું, હું હસું. હવે શું કરવું એને કઈ એમ કે ચૂપ થવાનો ભાગ નથી. એટલે અહીંયા અલગ અલગ મિત્ર તમને સમજાવું આ કેવી રીતે આપણે જ્ઞાનનો પણ એપ્લાય કેવી રીતે કરીએ છીએ બધી વસ્તુ. વાત છે ને આપણે કઈ ને કઈક અલગ અલગ રીતે કરી છે. દાદા ભગવાનના અસીમ જે કારણે ધૂન નું હોય તમારે કે ના સમજાય. મારે પોઝિશન હતું તો ત્યાં નિમેશભાઈ કે જે એનું આખું બધું લિસ્ટ આપી દીધું સવારે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી ના આ બધા પ્રોગ્રામ ને પણ જે વ્યક્તિ લાવ્યા એની પોતાની ભાવના હતી એમ કે ભાઈ આ 8 દિવસ છે પણ કીર્તન ભક્તિ થાય તો સારું. એમ કીર્તન ભક્તિ જ ગોઠવી પણ કે જે સવારથી સાંજ સુધી કીર્તન ભક્તિ તો એ તો હવે 14 લાખ પ્રકારના મનુષ્યના લેયર છે. હું ખાલી કીર્તન ભક્તિ પર વાત કરું તો કેટલા ના ગમે એવું બને કે ના બને? બને. ખાલી સત્સંગની વાત કરું તો કેટલા ને ના ગમે બને કે ના બને? તમારે બધી વસ્તુ બને. સમજાય કે ના સમજાય? હવે અહીંયા આ જ્ઞાન છે કે આપણા માટે નથી પણ બીજા લોકોને પણ તમારે ખુલાસાના સમાધાન આપવાનું છે. તો ત્યાં કીર્તન ભક્તિ એ સમજવાનું છે કે દાદા ભગવાન અસીમ જયકારો પણ કયા દાદા ભગવાનના? કે જે ભૂલ વિનાની સમજણ થઈ એ દાદા ભગવાનના. તો તમારી પણ ભૂલ વિનાની સમજણ થાય તો એ દાદા ભગવાનના અસીમ જયકારો છે. તો આ અનુભવ કહેવાનો છે. પણ ત્યાં આગળ શું અનુભવ કે છે કે આમ કર્યું અને આ કર્યું એટલે આ મારો છોકરો ડોક્ટર થઈ ગયો, આ કર્યું ના કર્યું મને આ વિઝા મળી ગયો. આ આવી રીતે કઈ અનુભવ કોઈ ભણેલો ગણેલો સ્વીકારશે નહીં કે સ્વીકારશે? તમારે ના સ્વીકારે, ના સ્વીકારે. તો આવા જ અનુભવ કહીએ છીએ, બીજું કહીએ છીએ ચમત્કારમાં વહી ગઈ. તો ચમત્કાર અનુભવ કહી દઈએ તો કે દાદા ભગવાન કોઈ વ્યક્તિ નથી. ભૂલ વિનાની સમજણ, ભૂલ વાળી સમજણ એટલે જીવાત્મા થયો. બરાબર. અને ભૂલ વિનાની સમજણ થઈ એટલે આત્મા થયો તમારે. અને એના અસીમ જયકારો કરીએ છીએ બધી વસ્તુ. હા, પરફેક્ટ. આવો અનુભવ કોણ વ્યક્ત કરી શકે? કોઈ વ્યક્ત જ નથી કરતું. આટલા ટાઈમ થી કરે છે પણ બીજી રીતે જ વાતો થાય એટલે શું કરવાનો ભાગ થાય? હવે નોર્મલ તમે કીર્તન ભક્તિ કરો તમારે અને કોઈને ના સમજાવો અને નવા તો એ તો આ શું કરે છે? હા, એ બીજો અર્થ લઈને તમારે બીજો અર્થ લઈને વયા જાય. તો સાયન્ટિફિકલી જવું પડે કે ના જવું પડે તમારે? 100% જવું પડે. એટલે એ વસ્તુ સમજવાની કે ના સમજવાની રહે? હા, એ સમજવું જ છે. એટલે આવું બધું આપણે જે આ સત્સંગ થઈ છે પણ સત્સંગમાંથી કંઈક બીજી રીતે જ એ કરીને આપણે બધી વસ્તુ કરીએ છીએ કે દાદા આ વાત કરી છે એટલે આપણે આ રીતે છે. પણ એની જોડે સમજાવવાનો તો ભાગ રહ્યો કે ના રહ્યો તમારે? કે કયા દાદા ભગવાન આવી ભૂલ છે, આવી ભૂલ છે, આવી ભૂલ છે, આવી ભૂલ છે, તે આના આધારે હું જીવ થયો. હવે આ મારી ભૂલને મેં પ્રાયશ્ચિત કર્યું, પ્રતિક્રમણ કર્યું, ચોખ્ખું કર્યું એટલે ભૂલ વિનાનો થયો. અને ભૂલ વિનાના દાદા ભગવાનના અસીમકાર એ દાદા ભગવાન છે. તમારે સિમ્પલ વસ્તુ છે પણ એ અનુભવ નથી આવતો. તમારે વાત સમજાય કે ના સમજાય? આપણે પણ આપણો જે દાદા તમને મળ્યા છે તો આપણે પરિવાર કે છોકરાઓને હજી એટલા સાયન્ટિફિકલી ખુલાસા આપી નથી શકતા. આપણે બરાબર છે, 100%. આપણે લૌકિક રીતે જ જઈએ છીએ. ધંધો કરીએ છીએ કે બીજું કરીએ છીએ બધું લૌકિક રીતે જ કરીએ છીએ આપણે બધી વસ્તુ. એકવાર ભૂલથી પણ તમે દાદાની આજ્ઞાપૂર્વક તો ધંધો કરો. વાત સમજાય કે ના સમજાય? 100%. ભૂલથી કરો આપણે એ નહીં. હજી આટલું જાણે છે તેમ છતાંય હજી એ દાદાની કોઈ પણ ઠેકાણે દ્રષ્ટિ વપરાતી નથી, આજ્ઞા વપરાતું નથી. સાચી વાત છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ વસ્તુ સમજવાનું છે. આપણે તો કેવું દાદા કે જ્ઞાન મળી ગયું એટલે હવે આમ થાય કે ભાઈ આપણે આ બધું છોડી દેવાનું બધી વસ્તુ. કે એવું કહેવા નથી માંગતા. જ્ઞાન મળ્યું એટલે છોડી દેવાનો ભાગ નથી હોતો. બરાબર. એને ફેસ કરવાનો ભાગ છે તમારે. એના બદલે આપણે છોડવાનો ભાગ રહે છે તમારે. એટલે શું કરવાનું થાય? હાતિમજી વાત સમજાય કે ના સમજાય? જો તમને દાદાનું જ્ઞાન મળ્યું અને એ ધંધામાં તમે દાદાના આજ્ઞાપૂર્વક એ ધંધાનો વ્યવહાર કરશો, ચોક્કસ કહીશ કે તમને ચિંતા નહીં થાય. 100%. કારણ કે આ જગતમાં કોઈ સ્વતંત્ર કરતા જ નથી તો કોણ તમને હેરાન કરી શકે? તમે હેરાન થાવ છો એ વસ્તુ જ બતાવે છે કે તમે દાદાના જ્ઞાનનો કે આજ્ઞાનો ઉપયોગ કર્યા વિના ધંધો કરો છો. એ જાય છે. મેં કીધું કરતા પણ છે જ હજી. એમ દાદા પહેલા જ મેં કબૂલ કરી લીધું. એટલે એ વસ્તુ સમજવાનું છે. બાકી દાદાના જ્ઞાન એ તો શું કે છે? ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટસેલ્ફ.
there are two people to solve this puzzle, one relative and one real. એક નહીં, આ ધંધાનું નહીં, બધા જ પ્રકારના puzzle નું solution આ પાંચ આજ્ઞા છે. કોઈ બી વ્યવહાર મારે ધંધો કરવો છે તો મારે પાંચ આજ્ઞા આખી સમજવાની છે ને એ રીતે ઉપયોગ મૂકવાનો છે. એ તો ખરું ને, બીજી રીતે તો ચાલ્યા જ છે ને અનંત અવતાર. નથી ચાલે આપણે 100% એમ જ જૂનું ભયંકર ભૂલ તમને કે ના સમજાય. અજ્ઞાનતા. એટલે એ પાંચ આજ્ઞા બહુ મોટી વસ્તુ છે. એમને તો એ તો ગેરંટી આપતા હતા કે ચિંતા થાય તો મારી પર 2 લાખ રૂપિયાનો દાવો મારજો. હા એ જ વાત આવે કે ઘણી વાર આવ્યું નથી. તમને કે ના સમજાય. અને હજી આજે પણ દાદાના જ્ઞાનની વાતો છે, પણ જો આપણે અનુભવ લઈએ ને તો કેને કે ચમત્કાર વાળા છે. દાદાના જ્ઞાનમાં કશો જ ફેરફાર નથી થતો. જે મને થાય છે બોલતા હતા એની જગ્યાએ ખાલી એટલું જ જયમેશ ને થાય માટે ફેરફાર થઈ ગયો. તમને કે ના સમજાય. પહેલા જ્ઞાન નતું લીધું ત્યારે મને થતું હતું, એની જગ્યાએ જયમેશ થાય છે. જયમેશ થાય છે એટલે આપણું જ્ઞાન પાકવું થઈ ગયું, ક્યાંય કોઈ પ્રોબ્લેમ નહીં આવે તમારે. થોડીક જાગૃતિ કચાશ અને આજ્ઞામાં એ જ મેં પેલા કબૂલ કરી કે ભાઈ અમુક કામ આજ્ઞાથી નથી રહેવાતા અમારાથી. અને કોઈ પણ વસ્તુ આજ્ઞાથી જ કરવી પડશે, ધંધો હોય કે ગમે તે હોય તમારે. તમને કે ના સમજાય. 100%. ઇવન તમે નાહતા હોય તો આ કોણ નાય છે ને તમે કોણ છો, સંડાસ જતા તો કોણ સંડાસ કરે છે ને તમે કોણ છો, ત્યાં એ ઉપયોગ મૂકવાનો ભાગ રહેશે. હા એ થોડુંક સમજાય, એ કરું છું. પણ એક વેપારમાં ક્યાંક કરતા પણ આવી જાય છે. એક વેપારમાં જે મારું છે ને બાકી બધે થોડુંક હું જાગૃતિ રાખું છું. એ તો વેપારમાં તમારી વાત સાચી છે. વેપારમાં જે 5 આંકના પરફેક્ટ ના આધારમાં ક્યાંક કાચો પૂછ એટલે કરતાપણાનો ભાવ હજી એ આવી ગયો છે, રહી જાય છે. એ ત્યાં ધ્યાન રાખવાનો ભાગ રહે. એટલે એ 5 આજ્ઞા છે તમામ પ્રકારના વ્યવહારોનું સોલ્યુશન છે. 100% એ છે. તમામ પ્રકારના વ્યવહારોનું સોલ્યુશન છે. ગમે તેવો હોય, ગમે તેટલો ગૂંચાયેલો હોય તો એમાંથી તમે બહાર નીકળી શકો. હા એ અનુભવ થાય છે. પણ દાદા ભગવાન જીવતો દાખલો છે, ઉદાહરણ છે. ધંધો કરતા હતા, એ પોતે પણ ધંધો કરતા હતા. કુટુંબ પરિવારના બધા વ્યવહારો બધા હતા. એમને એક વ્યવહાર પણ હતા અને બધા લાઈવ જોયેલા છે. ક્યાંય કોઈ ગૂંચવણ મૂંઝવણ કશું નથી. બધી વસ્તુ ક્યાંય કોઈ ચિંતા કે કશું જ નથી. એમને સીધું આ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ તમારે કીધું એમાં તો એમાં એક દાખલો તો બહુ મોટો છે, પણ કેટલી બધી એની અસરો છે આપણે પોતાને. દાદાએ તમારે બરોડામાં 40-50 ડોક્ટર ભેગા કર્યા હતા. એક પ્રશ્ન પૂછ્યો કે સંડાસ જવાની સ્વતંત્ર સત્તા છે? બધા ડોક્ટર બોલી ઉઠ્યા કે શું બોલો છો, એ તો હોય જ ને એમ કે. દાદાએ વાક્ય પૂરું કર્યું કે જયારે અટકશે ત્યારે ખબર પડશે કે સ્વતંત્ર સંડાસ જવાની પણ શક્તિ નથી. બધા ડોક્ટરે કાન પટ્ટી પકડી કે યસ યસ દાદા યુ આર રાઈટ એમ કે. પણ પછી આગળ પ્રશ્ન નથી કર્યો. હવે આગળ નથી કર્યો તો આગળ પ્રોબ્લેમ આવવાના કે નહીં આવવાના એમને આવે. પણ અમે ત્યાં બેઠેલા હતા. તો આ સંડાસ જવાની સ્વતંત્ર સત્તા નથી. એ કીધું કે ભાઈ જયારે અટકશે ત્યારે ખબર પડશે. શું એ વાત પૂરી થઈ ગઈ કે આગળ કઈ કહેવા માંગે છે? શું કહેવા માંગે છે હાતિમજી? સ્વતંત્ર શક્તિ નથી તો મતલબ કોઈ કરતા છે તો જે દેખાતું. સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી એટલે પહેલા તો તમે ને હું વાત કરું છું એટલે મારી તમારી નથી, પણ એટલું નથી કહેવા માંગતા આખા જગતના જીવ માત્ર ની સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી. વાત સમજાય કે ના સમજાય? આખા જગતના સ્વતંત્ર સંડાસ જવાની જીવ માત્ર ની સત્તા નથી. વાત સમજાય કે ના સમજાય? આટલે સુધી આવ્યું. હવે આ વાક્ય પૂરું થઈ ગયું કે આગળ કઈ કહેવા માંગે છે? આગળ કહેવા માંગે છે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી. વાત સમજાય કે ના સમજાય? તો કે કોઈ બી વ્યક્તિ મને સ્વતંત્ર રીતે મદદ કરી શકશે ખરું? ફરીથી બોલો. કોઈ બી વ્યક્તિ મને સ્વતંત્ર મદદ કરી શકશે ખરું? સ્વતંત્ર મદદ તો ન. તો કોઈ બી વ્યક્તિ મને સ્વતંત્ર નુકસાન કરી શકશે ખરું? ના કરી શકે. કોઈ સંજોગ મને સ્વતંત્ર હેરાન કે નુકસાન કરી શકે, મદદ કરી શકશે ખરું? ના, નહીં કરી શકે. સમજાય કે ના સમજાય? હવે જયારે આ બોલે કે કોઈ બી વ્યક્તિ સ્વતંત્ર તમને મદદ ના કરી શકે, કોઈ બી વ્યક્તિ સ્વતંત્ર નુકસાન ના કરી શકે, તરત સત્સંગમાંથી કોઈ બોલી ઉઠશે કે તમે આવું ખોટું કેમ બોલો? જો ને અને મને મદદ કરી, અને મને મદદ કરી, અને જો આ મને નુકસાન કરે છે. અરે એનો જવાબ આપવો પડશે કે નહીં આપવો પડે? આપવો પડે. તો કે એમને મદદ કરી
તો જેટલો હિસાબ છે એટલી જ કરશે કે વધારે કરશે મદદ તમને? જેટલી હશે એટલી, 1 રૂપિયાની વધારે નહીં. જેટલું નુકસાન કરે તો જેટલો હિસાબ છે જેટલું નુકસાન કરશે કે વધારે ઓછું કરશે? હિસાબ હશે એટલું જ. હવે આ હિસાબ છે એટલું જ તમને મદદ ને નુકસાન કરશે. વાત સમજાય કે ના સમજાય? તો આ હા. વાક્ય રચના અહીંયા પૂરી થઈ ગઈ કે કઈ કહેવા માંગે છે હજી આગળ? હજી આગળ કહેવા તો કે આ કહેવા માંગે છે એટલે તમે હજી કોઈના આધારે જીવો છો. યસ 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 આ મને મદદ કરે છે, હું આમ કરીશ ને હું આમ કરીશ આમ કરીશ એટલે આમ થઈ જશે. યસ યસ યસ. આ એ અંદર ક્યાંક અને હું આની જોડે કરીશ તો આમ થશે, એવી રીતે છે. ના, કોઈની તાકાત જ નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે એ તમારા અંતસ્કરણમાં તમારા આ વસ્તુને ત્યાં સમ્યક બનાવવી પડશે. હજી કોઈને કોઈ અંતસ્કરણમાં આશાએ જીવો છો. અચ્છા, હવે અંતસ્કરણમાં તમે જે આ વાક્ય રીતના બોલ્યા પરફેક્ટ પકડાની કે કોઈની મદદ થોડીક ભાવ ચગે કે અંદર છે કે આ મદદથી જે થઈ રહ્યું છે મારું, આ મતલબ વ્યક્તિ કોઈ મદદ કરનાર નથી, તો એ અંતસ્કરણમાં એ જો મજબૂત શુદ્ધ મતલબ એને એને બરાબર ફિટ કરવું પડશે. અંતસ્કરણ લેવલે કરશો તો પછી બાહ્યસ્કરણમાં આવશે. કુવામાં હોય તો અવાડામાં આવે, અંદર હોય તો બહાર આવે તમારે બધું. શું હવે તો મારે એના માટે અંતસ્કરણમાં તો આ બેઠી ગઈ બિલીફ મારી જે અજ્ઞાનતાની છે, તેને ચોખ્ખી કરવા માટે શું પુરુષાર્થ કરું? મતલબ વ્યવસ્થિત દાખલો સમજાવ્યો છે કે કોઈ મદદ નથી કરતું, હિસાબ છે એટલું જ કરે છે. એટલું જ બોલવાનું, જવાબ એ જ આપવાનો. એટલે કે એટલા માટે કહેવત પડી કે પારકી આશા સદાય નિરાશા. તમે એ આશા બધું કરવા જાઓ છો. બરાબર. ભાગાકાર થયો, તમારા અજ્ઞાન નો ભાગાકાર થયો. બરાબર. કોઈ મને મદદ કરશે, હવે કોઈ મદદ કરશે એટલે કોઈને નથી લેવું એવું નથી, અને લેવું એવું બી નથી. ના બરાબર. અંદર એવું ના હોય કે મારે કોઈની મદદ મદદ લેવાની છે, પણ આપણો આત્માનો ઉપયોગ એમાં ના હોય. હા, એ જ મેં કીધું તમારી જે આ પરફેક્ટ પકડાનો જવાબ કે જે લેવાની ના હોવો જોઈએ. કોઈ મદદ કરવા આવે તો મદદ આપણે લેવાની છે. હા, એ અલગ વસ્તુ એ પણ આપણે વિગતે જવાનું છે, એની જવાબદારી આવે છે કે નથી આવતી. હા 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 હા, જવાબદારી આવે છે કે નથી આવતી, જવાબદારી કેટલી આવે છે, રિસ્પેક્ટર કેટલું છે. રિસ્પેક્ટર વધારે તો ના ભાઈ આપણે નથી જોતી મદદ. ના બરાબર. હા, એવો અહંકાર નથી કરવાનો કે મારે મદદ નથી જોતી. ના, પણ તમારા અંદર કોતરાઈ ગયું છે કે આ કોઈ મદદ કરશે. આત્મજ્ઞાની થયા છો. હા, બસ બસ ત્યાં કચાશ પડી. રાજલોકના નાથ થયા તમારે, અનંત જ્ઞાન વાળા, અનંત શક્તિ વાળા, અનંત શક્તિ વાળો, અનંત ભિખારી પણ ના જોઈએ, યાચકતા ના જોઈએ. એવી રીતે કોઈ મને નુકસાન કરે છે, કોઈ નુકસાન કરનાર છે જ નહીં. છે જ નહીં, છે જ તમે નહીં. મદદ કરનાર તમે પોતે છો ને નુકસાન કરતા તમે પોતે છો. કોઈ બીજા કોઈ નુકસાન કરનાર ને મદદ કરનાર છે જ નહીં. હજી એ અંદરના ભાગમાં સ્પષ્ટ થયું નથી. હા, બસ બસ એ જ આજ પકડી લીધું ને. તમે આજે મને પરફેક્ટ પકડાવી દીધું કે અંતસ્કરણમાં આ મારી જે બિલીફ પતરાઈ ગઈ છે એના ઉપર પોતું સાફ સફાઈ પુરુષાર્થ કરી અને શુદ્ધ થઈ જાવ. એ સમજણ બરાબર કોણ? પછી જે આ રીતે જીવ્યા છે એ બધું જોઈને એના પ્રતિક્રમણો કરવા પડે કે બધી ભૂલો કરે. એ પરફેક્ટ હશે. વાત સમજે ને? તમે કુદરતી થયા. કુદરતી થયા એટલે કુદરત તમને બધી જ મદદ કરશે. હા, સાચી વાત છે. આ મનુષ્ય સિવાય કુદરત બધાને મદદ કરે છે, ખાલી મનુષ્યને જ મદદ નથી કરતું. મનુષ્યને ભણવું પડે છે, મહેનત કરવી પડે છે, બધું કરવું પડે છે. વાત સમજ્યા ને? કારણ કે નિરાશિત છે. કાલે એટલું જ બોલે કે હું જઈને જ છું, હું આત્મજીત છું અને હું કરું છું. એટલે કુદરત પછી ત્યાં આગળ ના હોય, તમને હેલ્પ ના કરે. આ તમને ખબર પડે કે આ સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી. વાત સમજાય કે ના સમજાય? કોઈ તમને નુકસાન કરી શકે, કોઈ તમને કેવી રીતે મદદ કરી શકે? આ ભ્રાંતિ છે. ભ્રાંતિ છે. એ આખી સમજણ બરાબર થઈ એટલે સમજણ ભૂલ વિના ની થઈ એટલે તમે કુદરતી થયા. વાત ને? અને જેવું કુદરતી થયા એટલે કુદરત તમને મદદ કરશે. મદદ કરે. ડોન્ટ એ વ્યસ્ત છે. કુદરત એટલે કોઈને કોઈ નિમિત્ત બનાવશે. વાત સમજાય કે ના સમજાય? યસ. એ નિમિત્ત તમને ફસાવશે નહીં. હા હા, સમજાય કે ના સમજાય? હા. અને એમાંથી બહાર કાઢશે તમારે. ઓકે. આતિમજી વાત સમજાય કે ના સમજાય? એકદમ મસ્ત ક્લિયર કરતી. જે જ્યાં પૂછતો હતો મતલબ આજ કાંટો નીકળો એક વ્યવહાર. સાયન્ટિફિકલી છે. સંદાસ જવાની શક્તિ નથી એટલે તમને આખું સાયન્સ સમજાવે છે ને તમને જે કઈ પણ અસરો છે, મને નુકસાન કરનાર અસરો છે એમાંથી બહાર નીકળ્યા, મને મદદ કરનારની કોઈ પણ પ્રકારની અસર ના રહી. યસ. ખોટી બિલીફ જે બેઠી ગઈ છે એ કાઢી દીધી. સ્વભાવમાં આવ્યા, સ્વભાવમાં કુદરતી થયા. કુદરતી એટલે કુદરત તમને બધી રીતે મદદ કરશે.
બીજા શબ્દમાં તમે ચોખ્ખા થયા, અશુદ્ધ થયા તો દેવ દેવીઓ પણ મદદ કરશે, પણ આ પ્રયોગ જ નથી મળતા હજી તો કંઈ ને કંઈ કોઈ પણ ઠેકાણે તમારું હજી હાતિમજી પ્રમાણે જ કરતાપણું ચાલી એ જાય. હા એ જ હું પેલો પેલા જ બોલી ગયો હતો કે ક્યાં હજી પણ આ આટલું સમજણ આવ્યા પછી હજી પણ એ છોડી નથી. એ તો હું સ્વીકારી જ લીધું પેલા જ શરૂઆતમાં કે કરતાપણું ન હોવું જોઈએ, એ પણ હજી ક્યાંક પણ નહીં. આ બીજું તમે કીધું એમ કે અંધસ્કણે ક્યાંક વિચાર અને મદદની વાત કે આ એ પણ મારી ભૂલ છે હાતિમની, તો એ સ્વીકારી લઉં છું ને પુરુષાર્થ કરીશ આપના સમજણથી. ચોક્કસ તમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે દાદા. આશીર્વાદ આ સમજાઈ જાય ને તમારા બધા ના જે 100% સમજાય જ ગયું. હવે છે, ખાલી આમ ખાલી તો ચિંતા છે નહીં, નીકળી જ સમજ ગઈ છે, ફેર થાય છે. સમજ ચિંતા એ સમજ કાઢવાની નથી. બસ છે. જય સચિદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद उमेश जी। हाँ, स्वामी जी मेरी आवाज आ रही है? हाँ आ रही है। हाँ जी स्वामी जी, मुझे दो स्टेटमेंट, दो समझ के ऊपर आपके सिग्नेचर चाहिए। बराबर। पहली समझ तो आपने कुछ कहा तो उससे मुझे ये समझ आया कि सहजता और कर्तापन दोनों एक साथ कभी भी नहीं हो सकते। बराबर। सहजता होगी तो कर्तापन नहीं होगा और कर्तापन होगा तो सहजता नहीं होगी। ये बात ठीक है? बिल्कुल बराबर है। ओके। दूसरा मुझे आपसे, आपने एक मुझे जब आप समझा रहे थे तो एक बात आपने बोली थी, उससे मुझे कुछ समझ आया कि दादा भगवान तक पहुंचने से पहले उमेश के अवतार में या किसी और पुनर्जन्म में बार बार मैंने, उमेश ने अपनी शुद्धात्मा की शक्ति को ही ठीक या गलत प्रयोग में लाया है। मतलब अगर मैंने क्रोध करा है तो वो शुद्धात्मा की शक्ति, मतलब उसमें अज्ञान तो था लेकिन शुद्धात्मा की शक्ति को यूज करके अज्ञान को क्रियान्वित करा या उसको प्रैक्टिकल करा है। तो मतलब मैंने शुद्धात्मा की शक्ति का दुरुपयोग करा है आज तक। तो इसलिए जब मुझे अपमान मिलता है तो वो जो मान सब मैंने लिया है उसका काउंटरवेट है। तो अब मेरे को शुद्धात्मा की शक्ति का शुद्ध उपयोग करना है, ज्ञाता दृष्टा बनकर प्रकृति को देखते हुए। क्या ये मुझे ठीक समझ आ रहा है बात आपकी? वैसे तो खरेखर तो करવાનો भाग નથી ઉમેશજી। हाँ मतलब मैं कहने के लिए बोल रहा हूँ कराए मतलब अपमान આવે છે તો એ વિષયનો એનો કાઉન્ટર જવાબ એવું છે કે તમે માન બહુ ચાખ્યું છે। जी जी जी। એ તમારો આખો આત્માનો ઉપયોગ તમારા માનના ભાગમાં વપરાયો છે। नहीं स्वामी जी, मैं कुछ और पूछ रहा हूं। मैं आपसे ये पूछ रहा हूं कि मतलब शुद्धात्मा की शक्ति को ही इस्तेमाल करके आदमी अच्छे या बुरे काम करता है ना? ના એવું નથી, એને કશું એ કરતો નથી, ખાલી બિલીફો જ છે, ખાલી આરોપણ જ છે। हाँ मतलब હું ઉમેશજી છું એ આરોપણ થયું, ઓટોમેટિક કન્વર્ટ થઈ જાય છે બધી શક્તિ તો, એટલે હું ઉમેશજીમાં એક્ટિવ થઈ જાય છે। ये प्लीज आप ये वाली बात थोड़ी हिंदी में समझाइए मुझे, ये बात जो भी आपने कही। मैं है वो उमेश जी में एक्टिव हो जाता है। हाँ हाँ ठीक है, उस ठीक है। हिसाब से फिर वो आत्मा की शक्ति वो उमेश जी में एक्टिव हो जाती है। हाँ बस मुझे यही तो पूछ रहा हूं मैं आपसे। हाँ मुझे पूछना नहीं आ रहा, मैं यही पूछ रहा हूँ, मुझे यही बात समझ आई है। मेरा नाम उमेश जी और मैं ही उमेश जी हूँ। हाँ। आत्मा क्या हो गया तो कि उमेश जी में वो एक्टिव हो गया। हाँ तो फिर वो आत्मा जब उमेश जी में एक्टिव हो गया है, वो आत्मा है वो पैसिव हो गया और आत्मा उमेश जी में एक्टिव हो गया। हाँ जो मैं आत्मा हूं वो पैसिव हो गया और आत्मा उमेश जी में जाके एक्टिव हो गया और वो जो शक्ति है वो सारे गलत या ठीक काम करने में एक्टिव हो गई। राइट और रॉन्ग में चला गया है। हाँ राइट और रॉन्ग, बस मैं यही चीज समझ आ रही थी मेरे को। थैंक यू वेरी मच स्वामी जी। जय सच्चिदानंद। बिल्कुल क्लियर समझ आ गया स्वामी जी। आई एम सो एक्साइटेड। थैंक यू सो मच। थैंक यू। जय सच्चिदानंद। આપણો સમય થયો છે, જય મંત્ર સચ્ચિદાનંદ। બોલાવજો ઉમેશજી, ફોલો કરિएगा। जी 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 स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो वीतरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम।
नमो सिद्धानम, नमो आयर्याणम, नमो आर्याणम, नमो वज्जायाणम, नमो वज्रायाणम, नमो लोये सब्बसाहुणम, नमो लोये सब साहवणम, ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमुक्कारो, सब पावपणासनो, सब पाप पणासनो, मंगलाणम च सव्वेसिं, मंगलानम च सवेसिम, परमं हवै मंगलम। परमम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय स्वामी जी प्रणाम। जय सच्चिदानंद स्वामी जी।